क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આપનું સ્વાગત કરીએ છીએ. સપ્તાહનો એક દિવસ તો ઓછો હતો અને એમાં પણ આજે જ્યારે રજા બાદ આપણે ઓપન થયા, માર્કેટ મોટા ઘટાડા સાથે જોવા મળી રહ્યા છે. શું સંકેતો જોવા મળી રહ્યા છે સમજીએ, પણ શરૂઆત તો હેડલાઇન સાથે જ કરીશું ને. ટ્રમ્પના ટેરિફના ડરથી તૂટ્યું બજાર. નિફ્ટી 350 પોઈન્ટથી વધુ તૂટ્યો. સેન્સેક્સમાં 1400 પોઈન્ટથી વધુનો કડાકો. મોટાભાગના સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર. બેંક નિફ્ટી 800 પોઈન્ટ તૂટીને 50,800 ની નજીક. એચડીએફસી બેંક 3%થી વધુ ઘટીને નિફ્ટીનો ટોપ લૂઝર. આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકમાં ઘટાડા સાથે કારોબાર. એનબીએફસી શેરમાં મોટો કડાકો. બજાજ ફિન્સર્વ નિફ્ટીનો ટોપ લૂઝર. બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, ચોલા ફાઇનાન્સમાં 3% સુધીના ઘટાડા સાથે કારોબાર. ખરાબ વૈશ્વિક સંકેતોથી તૂટ્યા આઈટી શેર. ઇન્ફોસિસ 9 મહિનાના તળિયે. ટીસીએસ, વિપ્રો, ઓરેકલ દોડથી 5% સુધી તૂટ્યા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરમાં દબાઈ નમઃ. વોલ્ટાસ વાયદાનો ટોપ લૂઝર. પીબી ફિનટેક, રેડિંગ્ટન, અંબર એન્ટરપ્રાઇઝ અને ત્રિવેણી ટર્બાઇન 6% સુધી તૂટ્યા. આવો આપણે તમને સૌથી પહેલાં તો ઇન્ટરેક્ટિવ વોલ પર લઈ જઈએ અને વચ્ચે મારે તમને એક નાનકડી વાત કરવી છે. એવા કેટલા દિવસો આપણે ક્લોઝિંગ કેપિટલ શોની શરૂઆતમાં જોયા છે કે જ્યારે માર્કેટ દિવસના તળિયે હોય કે જ્યારે આપણે શોની શરૂઆત કરી રહ્યા હોઈએ. બહુ ઓછા. અને તેમ છતાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે. આજે દિવસની શરૂઆત કરતા સમયે આપણે જોઈ રહ્યા હતા કે માર્કેટ સપોર્ટ લે છે, નથી લેતા, તે બધી પરિસ્થિતિ. પણ હા, એક વાત ચોખ્ખી આપણે કરી હતી કે રિસ્ક બહુ છે ભારતીય માર્કેટ્સમાં અત્યારે, અને એ રિસ્કને મેનેજ કરવા માટે માર્કેટથી દૂર રહો તો વધારે સારું. વોલેટિલિટી ઇન્ડેક્સ તમારો કેટલો છે? આજનો હાઈ 14નો છે, જે બતાવે છે એલિવેટેડ વોલેટિલિટી ઇન્ડેક્સમાં જે મૂવમેન્ટ છે તે બતાવે છે. બીજું, નિફ્ટી અત્યારે દિવસના તળિયાને નજીક છે. આવો હું તમને પહેલાં ડેઇલી ચાર્ટ્સ પર બતાવી દઉં નિફ્ટીની પરિસ્થિતિ શું થઈ. તમારું ઓપનિંગ જ 23,519ના ક્લોઝ સામે 23,565 પર થયું. મતલબ કે તમે થોડા લીલા નિશાનમાં હતા. ગઈકાલના એટલે કે શુક્રવારના જે આપણા ક્લોઝ હતા, શુક્રવારના ક્લોઝથી ઉપર તમે નીકળ્યા હતા અને એ પછી તમને જે છે તે ખાસ તેજી થોડી જોવા મળી, એટલે તમે હાઈ બનાવ્યા 23,565ના. પણ આ જે 23,500 છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ લેવલ છે. આ જગ્યા 23,550, 23,550 આપણે 1, 2, 3, 4 અને 5મો દિવસ આજે 5 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ 23,550 પર તમને કોઈકને કોઈક અવરોધ આવી રહ્યો છે. મતલબ કે હવે આ 23,550 તમારા માટે મોટો અવરોધ બની ગયો. બીજો મુદ્દો, આજનો લો કેટલો છે? 23,136. આપણી જે ટ્રેન્ડ લાઇન છે અને તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ છે તે છે 23,117. એટલે માર્કેટને બચાવવાની કોશિશ અત્યારે આ લેવલ કરી રહ્યું છે, 23,117. ઉપર 100 દિવસની મૂવિંગ એવરેજ મને એમ હતું કે આજે બચાવવાની કોશિશ કરશે, પણ સફળતા મળી નહીં. એ લેવલ છે 23,387. મતલબ તમારું આવતીકાલ માટેનું રેઝિસ્ટન્સ 23,387 થઈ ગયું. તમારો સપોર્ટ 23,117 થઈ ગયો. આ છે તમારી બે મૂવિંગ એવરેજ. એ છે 50 દિવસ અને એ છે 100 દિવસ. વચ્ચે 10 દિવસની મૂવિંગ એવરેજ તમારું એવરેજ આઉટ થઈ રહ્યું છે. તો બેઝિકલી આવતીકાલ માટે આ બે લેવલ્સ ખાસ તમારા મહત્વના. આજે મંગળવાર, આવતીકાલે બુધવાર અને પરમ દિવસે મંથલી એક્સપાયરી. વીકલી એક્સપાયરી. મંથલી એક્સપાયરીમાંથી બહાર આવે એટલે આદત હતી, બટ વીકલી એક્સપાયરી એપ્રિલ સિરીઝની તમારી જોવા મળશે. અને વીકલી એક્સપાયરી માટે થઈને પણ આ બે લેવલ અત્યારે મહત્વના. આપણી જે આ ગ્રીન ટ્રેન્ડ લાઇન અહીંયા તમે જુઓ છો, અને આ જે એક ટ્રેન્ડ લાઇન જુઓ છો 23,117 અને ઉપરના સ્તરો પર 23,300 ઓલમોસ્ટ થાય છે. આ ટ્રેન્ડ લાઇન બહુ મહત્વની છે. હવે આજે આ બંનેમાંથી કોઈ પણ બાજુ એક બાજુ બંધ આપે ને તો
તો એ વધારે સારું, કેમ કે આ મંથલી ચાર્ટ્સના હિસાબથી આપણે ટ્રેન્ડ લાઇન બનાવેલી છે. સો એ સપોર્ટ એરિયા થાય છે કે નહીં. તો 23,387, 23,170 આ જ ક્રુશિયલ ઝોન તમારા માટે બની રહ્યું છે. નજરમાં રાખીએ. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર, કેમ કે દિવસની શરૂઆતથી જે વચ્ચે વચ્ચે મોટી વેચવાલીઓ આવતી હતી તે ખાસ સમજવાની છે. પહેલાં તો તમે જુઓ દિવસની શરૂઆત પોઝિટિવિટી સાથે થઈ. ગઈકાલના બંધની સામે તમે પોઝિટિવિટી સાથે ખુલ્યા અને ત્યાં ટોપ આઉટ થઈ ગયા ઓલમોસ્ટ 23,550, 600 આસપાસ. ત્યાંથી તમારી વેચવાલી આવવાની શરૂઆત થઈ. પહેલી જે આ લેગ હતી તે જ બહુ મોટી લેગ હતી અને તેમાં તમે છેક નીચે સુપર ટ્રેન્ડના ગેપને ફિલ કરી દીધા અને ત્યારબાદ કોઈ પણ ટ્રેન્ડ પોઝિટિવિટીના સફળતા મળી નહીં. અહીંયા સફળતા મળી નહીં. અગેન તમે કોશિશ કરી, સફળતા મળી નહીં અને અત્યારે પણ તમે દિવસના તળિયે જ કારોબાર કરી રહ્યા છો, જે કંઈ ખાસ સુધારો અહીંયાથી નીચેથી બતાવતા નથી. તમે એ જ નાનકડી રેન્જમાં કારોબાર કરી રહ્યા છો. હવે આવો તમે અહીંયાથી ખાસ નજર કરીએ ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટ પર તમને જોવા મળશે આજના દિવસે 23,500 પર બહુ મોટું કોલનું બિલ્ટઅપ આવી ચૂક્યું છે, જે એવું કહે છે કે હું આ એક્સપાયરીમાં તો 23,500 આવવા જ નહીં દો. 23,500 હજુ તો તમે આજે હતા અને અહીંયા એટલું મોટું કોલનું બિલ્ટઅપ આવી ગયું છે, જે ક્લિયરલી બતાવે છે કે દેર ઇઝ લેક ઓફ કોન્ફિડન્સ, જેનાથી તમને એક વસ્તુ સમજવા મળશે. 23,500, 23,600 બે જગ્યાઓ તમારા માટે બની રહી છે. ચેલેન્જ પુટનો સપોર્ટ તમારો મેઇન તો 23,000 પર જ છે. આજે 23,150 બચાવવાની કોશિશ થઈ રહી છે. અહીંયા પુટનો સપોર્ટ ક્યાંય નથી. જોવાની વાત એ છે કે આ બધું જગ્યા ખાલી પડી છે, એટલે અચાનક જ સપોર્ટ આવે તે પણ નક્કી ના કહેવાય. પણ હવે ટ્રમ્પ સાહેબ બોલવાના છે, એમનો કોઈ ભરોસો નથી અને એટલા માટે થઈને માર્કેટનો જે ટ્રેન્ડ છે સેલ ઓન રાઇઝનો, તેને કન્ટિન્યુ કરવા માટે બધા લોકોને કોલ વેચવામાં વધારે રસ છે, પણ પુટ ખરીદવા કે વેચવામાં કોઈને રસ વધારે નથી. એટલે તમે મંદી સાઈડથી તેજી સાઈડ આવવા માટે આ જે જગ્યા ખાલી પડી છે, અહીંયા જો નવા ઓપન ઇન્ટરેસ્ટ આવે તો કંઈક સમજમાં આવે, પણ જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી તમારે આ જ પાર્ટિસિપેશન માર્કેટમાં રહેશે તેવું માની લેવાનું. તો 23,500, 500 અને 600, 23,600 આ બે જગ્યા તમારા માટે માર્કેટની બહુ મોટી હર્ડલ બની રહી છે અને સપોર્ટ માત્ર એક હવે 23,000 પર છે. એ જોઈએ ટકે છે કે નહીં. ચેન્જ બતાવી દો. આજના ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જથી તમને સમજમાં આવશે કે કેટલું એડિશન જુઓ 23,500માં આવ્યું છે. 23,500માં આજે જ 1.10 કરોડ ટોટલ ઓઆઈ આજે આવ્યા છે અને નેટ ઓઆઈ તમારા 1.35, 1.40 કરોડ આસપાસના છે. એટલે જૂના ઓઆઈ તો થોડા જ હતા, પણ નવા ઓઆઈ આજના દિવસે ઓપન ઇન્ટરેસ્ટ વધારે આવ્યા અને લોકોને વધારે કોલ વેચવામાં રસ હતો તેવું સ્પષ્ટ છે. છેક નીચે 22,800 પર એક થોડું પુટમાં ઓઆઈ એડિશન છે અને અહીંયા છે 23,000 પર. બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ એવા સંકેતો નથી. આ યાદ રાખો. બીજો મુદ્દો, હવે તમે જ્યારે નિફ્ટીની વાત કરી લીધી છે, બેંક નિફ્ટીને પણ સમજવી જરૂરી છે. બેંક નિફ્ટી એ બહુ મહત્વનું લેવલ હતું, તે લેવલ તોડી દીધું આજના દિવસે અને તે છે 51,000. માંડ તમે જે છે તે ક્રોસ કરીને આગળ વધ્યા હતા અને હવે તમે અહીંયાથી ખાસ જુઓ છો કે એ ઉપરના સ્તરોથી એક મોટો ઘટાડો આવ્યો. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરીશું, જેનાથી સમજમાં આવશે કે કયા પ્રકારની પરિસ્થિતિ બની છે. આપણે એક રેન્જ બનાવી હતી, આ 500 પોઈન્ટની રેન્જ. ઉપર 51,700, 650 આમ તો ખાસ આપણા માટે એ મહત્વનું લેવલ હતું. તો એક આ તમે ધ્યાન પર રાખો, 51,700 રાખીએ અહીંયા અને ન્યૂનતમ સ્તરો પર અહીંયા જે એક રેન્જ બનતી હતી તે 51,300. આપણે કહ્યું હતું કે 51,300 તૂટવું ના જોઈએ, પણ તૂટી ગયું અને ત્યારબાદ હવે 10 દિવસની મૂવિંગ એવરેજ અહીંયાથી તમારી છે 50,700, જેને આપણે સવારે મેન્શન બાય ધ વે કર્યું પણ હતું કે આ ગેપ ફિલ કરવા જો માર્કેટ આવે તો આ પહેલું લેવલ બને અને 50,742ના તમારા લો બની ગયા અને તમારું જે મૂવિંગ એવરેજ છે તે 714 છે. એટલે અત્યારે તમને 10 ડેમાં બચાવવાની કોશિશ કરી રહ્યો છે જ્યાં સુધી વાત આવે છે બેંક નિફ્ટીની, અને એ જ બચાવવાની કોશિશ છેલ્લી કરી રહ્યો હોય તેવું આપણને અત્યારે લાગી રહ્યું છે. પછી જો વધારે વેચવાલી આવી તો સીધા 200 ડેમાં તમારા માટે આવે છે અને તે છે 50,330. એટલે વધારે ખાના ખરાબી થઈ શકે અને આમ પણ ગેપ બહુ મોટા હતા, તો એ ગેપ ફિલ કરવા માટે માર્કેટ આવે તો પણ આ જ લેવલ તમારા માટે નીકળે છે. આનાથી વધારે બીજી કોઈ વાત નથી. 51,683 આ તમારું જે 1, 2, 3, 4, 5, 6 દિવસનું જે બોક્સ છે એ બોક્સની અંદર તમે જુઓ તો એક્ઝેક્ટ તમારી એવરેજ જે છે તે 51,600 નીકળે છે. એટલા માટે થઈને પણ એ બહુ મહત્વની જગ્યા બનતું હતું 51,600.
51,600 તોડ્યું, તમે 51,300 ને નજીક આજના દિવસે આવવાની કોશિશ કરી હતી, એ પણ તોડ્યું. ત્યારબાદ તમે જે છે તે નીચે આવવાની સપોર્ટ લેવાની કોશિશ કરી, 51,000 એ પણ તોડ્યું અને 50,742ના તમારા ઇન્ટ્રાડે લો બની ગયા છે. તો બેઝિકલી પ્રોબ્લેમ એ છે કે ઉપરના સ્તરોથી જ્યારે ફ્રી ફોલ આવે છે તો કોઈ રોકી શકતું નથી બેઝિકલી બેંક નિફ્ટીને, અને અહીંયા નર્વસનેસ આવે છે તો કોઈ પણ બચાવવા આવતું નથી. આજે તો ફિન નિફ્ટીના શેર્સમાં પણ વેચવાલી હતી એટલે એ પણ સપોર્ટ ખસકી ગયો. તો આ પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે. અચ્છા, હવે મને 15 મિનિટના ચાર્ટ બતાવો. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે આજે ક્રેક્સ જે આવ્યા તે કેવા આવ્યા. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની. આ બાય ધ વે એપ્રિલ મહિનાની કેન્ડલની પણ શરૂઆત છે, અને ત્યાંથી પછી ટોપ આઉટ એક્ઝેક્ટ જો આપણા જે લેવલ્સ છે જે 51,700થી થોડા નીચેના બનતા હતા ત્યાં આગળથી જ સ્પર્શીને પછી તમને વેચવાલી આવતી જોવા મળી. એકવાર વેચવાલી આવી તો તે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે ઇન્ટેન્સ વેચવાલી હતી. મતલબ કે અહીંયા કોઈ રોકી ન શકે એ પ્રકારની વેચવાલી હતી, અને એ વેચવાલી પછી કન્સોલિડેશનમાં પરિણમી છે. તો અત્યારે તમે ટાઈમપાસ જોઈ રહ્યા છો. 50,742ના લો છે, 50,850, 50,900 આ અત્યારે ફિલહાલ તમારી રેન્જ બની ગઈ છે ઇન્ટ્રાડે માટે. આ 50 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી અત્યારે કામ કરી રહ્યો છે. હવે અહીંયાથી બચવા માટે કોઈ સંકેત બને છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહેશે. આજનું ક્લોઝિંગ બહુ મહત્વનું છે બાય ધ વે, નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે. ચલો બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ 51,000 છે કોલ પુટ બંનેની સ્ટ્રાઇકના હિસાબથી, 50,000 તમે જુઓ છો કોલ પુટ બંનેના હિસાબથી, અને આ તરફ તમે જોઈ લો અહીંયાથી ખાસ 51,500 છે કોલ પુટ બંનેના હિસાબથી. તો મેઇન મને એવું લાગી રહ્યું છે કે કોલ અહીંયા વધારે વેચાયા છે અને અહીંયા વધારે વેચાયા છે 51,500 અને 51,000માં. આ તરફ પુટમાં સારું એવું એક્શન છે 50,000માં. બસ ડિસાઇઝિવ જગ્યા આવે 50,500 બનશે. આઈ હોપ કે અહીંયાથી કોઈ સપોર્ટ લઈને ઉપર આવે, કેમ કે રિઝલ્ટ સિઝન જલ્દી આવી રહી છે, અને જે બે જાયન્ટ પ્લેયર છે HDFC બેંક અને ICICI બેંક બંને 19 તારીખે પરિણામો પોસ્ટ કરવાના છે. એમના પરિણામો પહેલાંની પણ મૂવમેન્ટ અહીંયા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ બતાવી દો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમને હવે અહીંયાથી ખાસ જોવા મળશે આજના દિવસે પુટ બધા આગળના કપાયા છે. 51,600, 51,500, 51,700 અને 800 બધામાં પુટમાંથી એક્ઝિટ. 51,000માંથી પુટની એક્ઝિટ છે. કોલમાં મેજર એન્ટ્રી છે, તમને મેજર સેલિંગ કોલનું અહીંયાથી ખાસ તમને જોવા મળી રહ્યું છે, અને આ તરફ પછી તમે જુઓ કોલ પુટ બંનેની એક્ઝિટ 50,000માંથી પણ થઈ ગઈ છે, જે હેજિંગની વાત હોય તે પ્રમાણે. તો બેઝિકલી પ્રોબ્લેમ એ છે કે અત્યારે ફિલહાલ સપોર્ટ કોઈ આપવા તૈયાર નથી, અને આવતીકાલની ઇવેન્ટ બેઝિકલી જે આપણો એક્સપાયરીનો દિવસ હશે, દિવસની શરૂઆત જ્યારે થવાની છે એક્સપાયરીની ગુરુવારે, તે દિવસે આપણને ખબર પડશે કે ટ્રમ્પ સાહેબ શું કરવા માગે છે. તો આવી સ્થિતિમાં એક રિસ્ક છે માર્કેટમાં, અને એટલા માટે થઈને આ વોલ્ટિલિટી તમને નર્વસનેસ પણ અને વોલ્ટિલિટી પણ જોવા મળી રહ્યા છે. આવો હવે આ સાથે જ એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ આપના માટે લઈને આવીશું આજના સ્ટોક્સ, અને ત્યારબાદ આપણા એક્સપર્ટ સાથેની આપણી ચર્ચા. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એજ નર્વસનેસ સાથે હજુ પણ કારોબાર કરી રહ્યા છે. 0.5% વેચવાલી તમને નિફ્ટીમાં 0.5%થી વધુની ઇનફેક્ટ વેચવાલી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પર નજર કરો તો ત્યાં 50,800ની આસપાસ કારોબાર, અહીંયા પણ 0.5%ની વેચવાલી તમને જોવા મળી રહી છે. તો આવી સ્થિતિમાં ખાસ પ્રેશર તો ડેફિનેટલી માર્કેટ્સ અનુભવી રહ્યા છે. મિડ કેપ, સ્મોલ કેપ આજે થોડી સરપ્રાઇઝ આપે છે માર્કેટમાં, એટલે કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે નર્વસનેસ છે, જે વેચવાલી છે, તેટલી ઇફેક્ટ કદાચ નિફ્ટી મિડ કેપ અને નિફ્ટી સ્મોલ કેપ નથી જોઈ રહ્યા. તો વેચવાલી છે નો ડાઉટ, 0.5%થી વધુની વેચવાલી છે મિડ કેપમાં. તમે સ્મોલ કેપ જુઓ તો એ 0.5%થી વધુની વેચવાલી બતાવે છે. પણ 16,000 ખબર નહીં, હું આટલા દિવસથી વાત કરી રહ્યો છું. આ કદાચ તમે જો અમારે શો ફોલો કરતા હશો તમને ખ્યાલ પણ હશે કે 16,000ની વાત હું આટલા દિવસથી કરી રહ્યો છું, અને દરરોજ 16,000 એક એવી જગ્યા છે કે જેને દરરોજ બચાવવાની કોશિશ અથવા તો ત્યાંથી તેજી આપવાની કોશિશ સ્મોલ કેપ કરે છે. આજનો તમારો લો જુઓ 15,911, ઉપર 16,186, બંને તરફ 100 પોઈન્ટથી પણ વધુની રેન્જ. ઉપર તો 186 પોઈન્ટની રેન્જ છે 16,000 ને ઉપર, નીચે બીજા 100 પોઈન્ટની રેન્જ તમને બતાવી, પણ 16,000 તો આવી જ જાય છે. આજે તમે 16,186 સુધી ગયા, રાઈટ? ત્યાંથી ફરી નીચે આવ્યા 16,000 પર. ઉપર તમે જે છે તે ખાસ 15,911 નીચે ગયા હતા, તો ત્યાંથી ફરી એકવાર 16,000 પર આવ્યા. મતલબ સાફ છે કે અહીંયાથી ખાસ કંઈક ને કંઈક એક્શન અહીંયાથી બની રહ્યું છે 16,000ને બચાવવા માટે થઈને. મિડકેપ પણ તમે જોઈ લો, 52,039 ઉપરના સ્તરો પર, અને 51,097, એટલે નેટ 1,000 પોઈન્ટની રેન્જ આજે તમારી બેંક નિફ્ટીની બની, રાઈટ? હવે એમાં
અત્યારે ડેઝ લોથી થોડો સુધારો આવ્યો છે 51,262 આસપાસ. એટલે 51,000 હમણાં આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ફરી એકવાર જે છે તે ખાસ રિક્લેમ કરવાની કોશિશ મિડ કેપ કરી રહ્યું છે. બટ બેઝિકલી 1000 પોઈન્ટની રેન્જ તમને મિડ કેપમાં અહીંયા જોવા મળી રહી છે. ઇન્ટરેસ્ટિંગલી આજે દિવસની શરૂઆતમાં મિડ કેપ સિલેક્ટમાં એવી વેચવાલી નહોતી, પણ અત્યારે ફિલહાલ જે છે તે પ્રેશર એ પણ બતાવી રહ્યું છે. ફિન નિફ્ટી તો દિવસની શરૂઆતથી જ નર્વસનેસમાં હતું અને અત્યારે 2%ની બહુ મોટી ક્રેક આજે તમને જોવા મળી રહી છે. અને તમને વિક્સમાં જોવા મળશે આજે 14નો હાઈ તો બનેલો જ હતો. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન પર રાખો. તો અલ્ટિમેટલી એવું સમજવા મળી રહ્યું છે કે ભારતીય માર્કેટ્સમાં નર્વસનેસ છે અને આ નર્વસનેસ કયા સ્ટોક્સ આપી રહ્યા છે તે પણ હવે આગળ આપણે સમજવાનું રહેશે. તો આગળ વધીએ. આપણી સાથે મારા સહયોગી યોમિક પણ જોડાઈ ચૂક્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. આમ તો આફ્ટરનૂન ગુડ જેવું છે નહીં કંઈ ખાસ, બિકોઝ એક તો સપ્તાહ નાનું છે અને એમાં પણ મોટી વેચવાલી જોવા મળી રહી છે. બટ પહેલાં તો ચલો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સની સાથે જ ચર્ચાની શરૂઆત કરીએ. સ્ટોક્સ કયા પહેલાં તો નિફ્ટીને આટલું મોટું પ્રેશર આપવામાં યોગદાન આપી રહ્યા છે? જી યસ, બિલકુલ. હવે આપણે વાત કરીએ આજના ટોપ ગેઇનર લૂઝર્સ. તો સ્વાભાવિક છે કે જ્યારે માર્કેટમાં આટલો મોટો કડાકો છે તો એની પાછળના જે કહી શકાય સૌભાગ્ય કે જે HCL ટેક, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, HDFC બેંક, બજાજ ફાઇનાન્સ, એટલે કે આજે આપણને IT સેક્ટર અને સાથે ફાઇનાન્સ સેક્ટર, આ બે સેક્ટર છે કે જે વધારે માર્કેટને પ્રેશર આપી રહ્યા છે. પરંતુ આજે અમુક સ્ટોક એવા પણ છે કે જે સારી એવી મજબૂતીમાં છે. ઇન્ડસઇન્ડ બેંક, ટ્રેન્ડ, બજાજ ઓટો, HDFC લાઈફ અને જીઓ ફાઇનાન્સ, આ 5 સ્ટોક જે આજે ટોપ ગેઇનરમાં આપણને જોવા મળી છે. એના સિવાય બી બીજા બધા સ્ટોક છે જેવા કે ડોક્ટર રેડ્ડી, ONGC, કે જેમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઇવન આજે 2 સ્ટોક એવા પણ આપણને જોવા મળ્યા છે કે જેમાં આપણને નવા 52 વીક હાઈ પણ બનતા જોવા મળ્યા છે. કે જેમાં વાત કરીએ તો કોરોમંડલ છે કે જેમાં 0.5%ની તેજી જોવા મળી છે. બીજું વાત કરીએ તો આવાસ ફાઇનાન્સ કે જેમાં પણ આપણને આજે નવા 52 વીક હાઈ બનતા જોવા મળે છે. આ વાત થઈ 52 વીક હાઈની. પરંતુ આજે વાત કરીએ તો 7 થી 8 સ્ટોક એવા છે કે જેમાં આપણને આજે મોટો કડાકો અને 52 વીક લો બનતા જોવા મળે છે. યુકો બેંક 12%ની કમજોરી જોવા મળી છે. સેન્ટ્રલ બેંક વાત કરીએ તો ત્યાં પણ આપણને 3%ની કમજોરી જોવા મળી છે. મેટ્રોપોલિસ, ટાટા ELXI, IOB, હેપીએસ્ટ માઇન્ડ, સોનાકોમ્સ અને બિરલા સોફ્ટ, આ ટોટલ 8 સ્ટોક છે કે જેમાં આજે આપણને વર્ષના તળિયે કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. એટલે કે ઓવરઓલ જો આપણે ટ્રેન્ડ જોઈએ તો સ્વાભાવિક છે કે પોઝિટિવ કરતાં નેગેટિવ થોડોક વધારે આજે આપણને જોવા મળે છે. યસ. તો સૌથી પહેલો મુદ્દો તો આ બની રહ્યો છે કે અહીંયાથી ખાસ જે સ્ટોક્સ પ્રેશર આપી રહ્યા છે તે. અચ્છા, બીજું રિયલ એસ્ટેટ તમે જુઓ. યોમિક, આજે દિવસની શરૂઆતમાં આપણે જ્યારે ચર્ચાની શરૂઆત કરીને એક સમય એવો હતો કે રિયલ એસ્ટેટ ટોપ ગેઇનિંગ સેક્ટર હતું. માર્કેટ ઓપન થયું ને તુરંત જ. અને અત્યારે તમે જુઓ નિફ્ટીનો ટોપ લૂઝિંગ સેક્ટર છે. રિયલ એસ્ટેટ એવો મુદ્દો છે કે જેના 2 મહિના પહેલાં હજુ આપણા શો પર પણ ઇનફેક્ટ જે ચર્ચા ચાલતી હતી તે લક્ઝુરિયસ હાઉસની ડિમાન્ડની ચર્ચા ચાલતી હતી. 10 કરોડના ઘર ફટાફટ વેચાઈ રહ્યા છે તેવી ચર્ચા ચાલતી હતી. અને આ જ એવું સેક્ટર છે કે જેમાં અત્યારે ફિલહાલ પેઇન પોઈન્ટ બની રહ્યા છે. અત્યારે ફિલહાલ જ્યારે મિડ કેપ સ્મોલ કેપમાં વેચવાલી આવે છે, આપણે સૌ કોઈ ઓબ્ઝર્વ કરેલી છે આ વસ્તુ કે નિફ્ટી રિયલ્ટીમાં તો પ્રોબ્લેમ આવે જ છે અને એવું જ આજે ફરી એકવાર થઈ રહ્યું છે. પણ મને સૌથી વધારે તકલીફ મોટા વેટેજવાળું સેક્ટર આઈટીથી પડી રહી છે. આઈટી સેક્ટરના પરિણામો આપણે બહુ જલ્દી જોઈશું. 10 તારીખે TCS પરિણામો પોસ્ટ કરશે. 16 તારીખે કે 16 કે 17 એમ નોટ શ્યોર, બટ 16 તારીખે લગભગ ઇન્ફોસિસના પરિણામો આવવાના છે. લાઇન્સર પછી LTI, માઇન્ડટ્રી, HCL ટેક, વિપ્રો બધા તમને પરિણામો આપશે. બટ હવે જો આઈટી સ્ટોક્સ આટલા નર્વસ છે ઓલ થેન્ક્સ ટુ ટ્રમ્પ સાહેબ, બિકોઝ એમની ઇકોનોમીના કોઈ ભરોસા નથી થતા, તો દેર ઇઝ અ પ્રોબ્લેમ. અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યારે આવશે કદાચ એ કહેવું થોડું મુશ્કેલ બની રહ્યું છે. આઈટી સ્ટોક્સમાં અત્યારે ફિલહાલ ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ આપણે યોમિક, કેમ કે અહીંયા જે મેઇન પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો ખાસ એ સમજવું જરૂરી કે આ 2.5%નો ઘટાડો જે છે તે કયા કયા સ્ટોક્સને આભારી છે, કયા કયા આઈટી સ્ટોક્સ અત્યારે ફિલહાલ દબાણમાં છે. જી યસ, બિલકુલ. હવે આજે વાત કરીએ તો નિફ્ટી 18 ટોટલ 10 શેરનો સમાવેશ થાય છે. 10 શેર અત્યારે આપણને નેગેટિવ કારોબાર કર્યો છે. સૌથી વધારે કમજોરી વાત કરીએ તો પરસિસ્ટન્ટ 5.5%ની કમજોરી જોવા મળી છે. કોફોર્સમાં 4%ની કમજોરી છે. HCL ટેક 4% કમજોરી છે. ઓરેકલ ફાઇનાન્સ વાત કરીએ તો એમાં પણ 3.5%ની કમજોરી. ઇન્ફોસિસ જેવા ઇન્ફોસિસ સ્ટોકમાં પણ 3.25%ની કમજોરી. TCS, વિપ્રો, એટલે કે આજે જોઈએ તો ખાલી એક વિપ્રો છે જે ફ્લેટ ટુ નેગેટિવ છે. પરંતુ એના સિવાય બાકીના 9 સ્ટોક 1%થી લઈને આપણને 6% સુધીની કમજોરી જોવા મળી છે. અને યસ, હું બીજું એ પણ વાત કરવા માંગુ કે આઈટી સેક્ટર છે એ સ્વાભાવિક છે કે અત્યારે આપણને પેઇન જે પોઈન્ટ છે એમાં જોવા મળી રહ્યું છે. પરંતુ આઈટી સેક્ટર છે કે જે આવતું અઠવાડિયું એ ખાસ કરીને અહીંયાથી, એટલે કે આવતીકાલથી જ લઈ લઈએ કે આવતીકાલથી લઈને આપણને 10 એપ્રિલ સુધી આ આઈટી સેક્ટર ખાસું એવું પ્લે થતું જોવા મળી શકે. કાં તો અપસાઇડ કાં તો ડાઉનસાઇડ હજી વધારે આપણને વોલેટિલિટી જોવા મળી શકે. કારણ કે સ્વાભાવિક છે કે 2 એપ્રિલ આપણા સૌ કોઈને ખ્યાલ છે કે ટ્રમ્પ રેસિપ્રોકલનું જે બી તારીખ છે
ગ્લોબલ બજારથી કંઈ બી જે હોય છે આઈટી સેક્ટર સાથે વધારે અહીંયાથી રિલેશન હોય છે. બીજો પોઈન્ટ કે હવે આપણે 7 થી 9 તારીખના રોજ આરબીઆઈની મિટિંગ છે. હવે આપણે સ્વાભાવિક છે કે વ્યાજ દરનું જે બી ઇફેક્ટ હોય એ બેન્કિંગ શેરો બાદ જો કોઈ સેક્ટર અફેક્ટ કરતો હોય તો એ આઈટી સ્ટોક છે કે એને ડાયરેક્ટ આપણને એક રિલેશન એક અહીંથી અફેક્ટ કરતું જોવા મળતું હોય છે. એટલે આઈટી સેક્ટર છે કે જે આપણને એક અઠવાડિયા સુધી ખાસું એવું આપણને અહીંથી બઝિંગ જોવા મળી શકે છે. યસ, તો આઈટી સેક્ટર એક પ્રોબ્લેમેટિક જગ્યા અત્યારે ફિલહાલ બની રહ્યું છે. હવે પરિણામો કઈ રીતે આવે તેના પર આપણા સૌ કોઈની નજર જે છે તે બનેલી રહેશે. પણ આ બહુ આગળ વધીએ. હવે સ્ટોક્સ બેઝિકલી નિફ્ટી 500માં કયા બઝિંગ છે તે આપણે જોઈએ. એક તો આવા માર્કેટમાં પણ સામા પ્રવાહે એક એવો કાઉન્ટર છે કે જે પેની સ્ટોક ગણાય છે તે અત્યારે ફિલહાલ 20%ની અપર સર્કિટ પર જોવા મળી રહ્યો છે. નામ તો સુના ही होगा, વોડાફોન આઈડિયા. આજે વોડાફોન 19.38% અત્યારે ફિલહાલ સોફાર મજબૂતી બતાવી રહ્યો છે. ₹8.57 આજે જે સ્ટોકમાં ડિમાન્ડ ક્યારેય આવતી નહોતી આજે આવી છે. ઓલ થેન્ક્સ ટુ સરકારે જે નિર્ણય જાહેર કર્યો છે તેના કારણે થઈને નિફ્ટી 500નો બીજો ટોપ ગેઇનિંગ સ્ટોક છે HBL એન્જિનિયરિંગ. આ સ્ટોક અત્યારે 10.5-11% આસપાસની તેજી બતાવી ચૂક્યો છે. મહારાષ્ટ્ર સીમલેસ અહીંયા પણ તમને 8.5-9% આસપાસની તેજી જોવા મળશે. સ્ટર્લિંગ વિલ્સન સોલરમાં 7%ની તેજી જોવા મળશે અને લેમન ટ્રી હોટેલમાં પણ 6.7%ની તેજી જોવા મળશે. વેચવાલી ક્યાં છે? યુકો બેંક. આજે દિવસની શરૂઆતથી જ આ પણ મુદ્દો આપણે જો કે ઓપનિંગ કેપિટલમાં ચર્ચા કરી જ હતી કે સવારથી જ સરકારી બેન્ક્સની અંદર બહુ પેઇન હતું. યુકો બેંક, IOB આ બે સ્ટોક્સ હાઇલાઇટ થયા હતા સવારે અને અત્યારે પણ યુકો બેંક લગભગ ₹30.90 લો બનાવ્યા છે અને કંઈક ₹31.50 પર કારોબાર. 11.5-12% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. આ સિવાય ઇપ્કા લેબ્સ છે જે 6.5-7% આસપાસની વેચવાલી છે. વોલ્ટાસ છે 6.5-7% આસપાસની વેચવાલી. તમને દર્શક મિત્રો યાદ અપાવીશું કે વોલ્ટાસ એટલા માટે પ્રોબ્લેમમાં છે કારણ કે વોલ્ટાસનો જે ટોટલ બેલેન્સ શીટ છે બિઝનેસ તેમાંથી 30% 20થી 30% એવો બિઝનેસ છે કે જે યુએસમાં એક્સપોર્ટ કરીને એમની ઇન્કમ થાય છે. આ બધી હેવી કુલિંગ પ્રકારની મશીનરીઝ છે કે જે તેઓ એક્સપોર્ટ કરે છે અમેરિકામાં વોલ્ટાસ. અને જ્યારે અમેરિકામાં ટેરિફની વાત ચાલી રહી છે તો સ્વાભાવિક તેની પણ એક ઇમ્પેક્ટ આવે અને એના માટે થઈને પણ વોલ્ટાસ તમને અહીંયાથી ખાસ દબાણ બતાવતો જોવા મળી રહ્યો છે. 361 આજે ફિલહાલ થોડો પેઇનમાં છે અને રેડિંગ્ટન હેડલાઇન સ્ટોક છે આપણો. રેડિંગ્ટનને આપણે હેડલાઇનમાં પણ સમાવ્યો હતો. 6.25% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. તો આ ટોપ ગેઇનર્સ લૂઝર્સ નિફ્ટી 500ના કે જેમાં તમને અત્યારે ફિલહાલ પરિસ્થિતિ થોડી વિકટ બનતી જોવા મળી રહી છે. પણ સામે અન્ય સેક્ટર્સ પણ છે કે જેમાં થોડું એક્શન તમને પોઝિટિવિટી તરફનું જેમાં છે નિફ્ટી મીડિયા. નિફ્ટી મીડિયાના સ્ટોક્સ એકવાર તમે નજર કરો આજે બધામાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. 2% આસપાસની તેજી તમને જે છે તે આજે આવતી જોવા મળી હતી. ઇનફેક્ટ નિફ્ટી મીડિયાને સવારે પણ આપણે ડિસ્કસ કર્યું હતું કેમ કે નિફ્ટી મીડિયામાં 2-3 સ્ટોક્સ એવા હતા કે જે આપણને આજે ખાસ હાઇલાઇટ થતા જોવા મળ્યા હતા. જેમાંથી એક ખાસ PVR છે, બહુ જબરદસ્ત તેજી આવી છે. આજે સવારે યોમિક આપણે ડિસ્કસ કર્યો હતો. આપણે ચાર્ટ પર પણ નજર કરવી જોઈએ PVRના બિકોઝ બહુ સરસ તેજી પ્લસ આ સ્ટોક જે છે તે ધીરે ધીરે 1000 તરફ આગળ વધી રહ્યો છે. આ સિવાય નેટવર્ક 18માં સારી ખરીદદારી છે, ઝી એન્ટરટેનમેન્ટ સારી ખરીદદારી છે, સારેગામા અને સન TV છે. બટ અલ્ટિમેટલી PVR આઇનોક્સને કારણે આજે નિફ્ટી મીડિયા સેક્ટરની અંદર સારી ખરીદદારી જોવા મળી આપણને. જી બિલકુલ. યસ, આજે આપણે વાત કરીએ નિફ્ટી મીડિયામાં તો આપણને સારી એવી તેજી જોવા મળી છે. ઇવન જો પોઝિટિવ નેગેટિવનો જો રેશિયો જોઈએ તો આપણને 80% શેર છે પોઝિટિવ છે કે જેમાં ડિશ ટીવી આજે આપણને 6.5%ની તેજી જોવા મળી છે. PVR આઇનોક્સ જે આપણે સવારે પણ વાત કરી હતી કે જેમાં આજે આપણને 5.25%ની તેજી જોવા મળી છે. નેટવર્ક 18 સામે વાત કરીએ તો જી એન્ટરટેનમેન્ટ કે જેમાં આપણને 3 થી 3.5% સુધીની તેજી જોવા મળી છે. આજે માત્ર 2 સ્ટોક હતા કે જેમાં નેગેટિવિટી જોવા મળી. એક છે સન TV અને બીજો છે નઝારા ટેકનોલોજી કે જેમાં થોડીક આપણને નેગેટિવિટી જોવા મળી. પરંતુ જો વાત કરીએ PVR આઇનોક્સનો તો આજે સારી એવી 5%ની તેજી જોવા મળી છે. અને પોઝિટિવ વસ્તુ એ છે કે જે છેલ્લા 3-4 દિવસથી જે કન્સોલિડેશન નેગેટિવિટી આપણને જે જોવા મળી છે સ્ટોકમાં એ આજે એક દિવસમાં તે પચાવીને તેઓ આજે સારી એવી તેજી આપી છે. અને જે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય છે 10 દિવસની એને પાર અત્યારે આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે આજનું ક્લોઝિંગ આપણને 944 પાર આવે તો ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણને તેજી આગળ જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે હવે ધીરે ધીરે જેમ સમર સિઝન આવે છે એટલે કે હવે મૂવી છે કે જેની સિઝન આવશે કે ઘણા બધા મૂવી આવશે લોકો જોવા જતા હોય છે કે એમાં ક્યાંક ને ક્યાંક આ જે સ્ટોક છે કે આપણને સારો એવો રન થતો જોવા
જોવા મળી શકે છે. એટલે કે અત્યારે હાલ એઝ ઓફ નાવ 944નું લેવલ છે જે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, અને બીજો જે ગઈકાલનો લો હતો ઓલમોસ્ટ 907 રૂપિયા, એ સેકન્ડ સપોર્ટ તરીકે આપણને અહીંથી હાલ જોવાનું રહેશે. અને જો એ સપોર્ટ જળવાઈ રહે છે બંને, તો સ્વાભાવિક છે કે ઉપર આપણને કે જે 10 દિવસનો એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 1026 કે ત્યાં સુધીની આપણને એક પહેલ જોવા મળી શકે છે. યસ, તો એક આ મુદ્દો અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે કે જેને ધ્યાન પર રાખવું જરૂરી બની રહ્યું છે, કારણ કે પીવીઆરમાં આજે આટલી મોટી મૂવ જે આવી તેને જોતા આ એક ખાસ સમજવાની વાત કે જેના પર આપણા સૌ કોઈની ફોકસ રહેશે. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને બઝ બનતો જોવા મળી રહ્યો છે, જેમાં સમાચારોમાંથી એક લેમન ટ્રી હોટેલ પણ ધ્યાન પર આવી રહ્યો છે. આજે સ્ટોકમાં કંઈક 6-6.25% આસપાસની તેજી જોવા મળી રહી છે. રીઝન બિંગ લેમન ટ્રી હોટેલ જે છે તેણે પાછલા સમયમાં બહુ મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ કરી દીધા છે અને ફાઇનલી તે ધીરે ધીરે હવે ફ્રુક્ટિફાઈ થતાં પણ જોવા મળશે એવું લાગે છે. એટલા માટે થઈને પણ કદાચ આજે લેમન ટ્રી હોટેલ પ્લસ પરિણામોને લઈને પણ હવે થોડા એન્ટિસિપેશન્સ આવતા હોય તો એના કારણે થઈને પણ લેમન ટ્રી હોટેલમાં સારી એવી તેજી આવતી જોવા મળેલી હોય. 137 થી 127ની રેન્જ બની છે. યોમિક એક વખત એ પણ નજર કરી લઈએ, 6% આસપાસની તેજી જોવા મળી છે લેમન ટ્રી હોટેલમાં. જી બિલકુલ. યસ, આપણે લેમન ટ્રી હોટેલ જોઈએ તો એક તો એનો કંપનીનો બિઝનેસની સૌથી પહેલાં વાત કરીએ તો કંપનીનો મેઇન ફોકસ છે કે ધીરે ધીરે તેઓ તેમનું જે બિઝનેસ એક્સપાન્શન ઘણી સ્પીડે કરી રહ્યા છે. આપણે જોઈએ તો રોજ 2-3 દિવસે સમાચાર આવતા હોય છે કે રાજસ્થાનમાં કે મહારાષ્ટ્રમાં કે તેઓ નવા રિસોર્ટ તેઓ અહીંથી ઓપન કરતા હોય છે. એટલે કે સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક હજુ મજબૂતી જોવા મળી છે. અને ઇવન સ્વાભાવિક છે કે આપણે જેમ હમણાં સમર સિઝનમાં આપણે વાત કરી મૂવીની, પરંતુ સમર સિઝનમાં જ્યારે લોકો વેકેશનમાં લોકો ફરવા જતા હોય છે એટલે સ્વાભાવિક છે કે લોકો હોટલમાં પણ રહેશે, બહાર જશે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી કંપની છે કે જેનો બિઝનેસમાં સારી એવી પોઝિટિવિટી આ સમયગાળામાં પીક પકડતું હોય છે. હવે આપણે જો ચાર્ટ સ્પેસિફિક વાત કરીએ તો આજે આપણને સારી એવી તેજી સ્ટોકમાં જોવા મળી છે. એક્ઝેક્ટ 6%ની તેજી સાથે 136ના ઉપર લેવલ જોવા મળી રહી છે. આમાં પણ આપણે જોઈએ તો 10 દિવસ અને 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ આપણને એક્ઝેક્ટ 133 ઉપર જોવા મળી રહ્યા છે અને એને પાર કરીને આપણે ઉપર ગયા છે. ઇવન આપણે જોયું છેલ્લા 2 દિવસમાં એક ઇનસાઇડ બાર પેટર્ન બની હતી, ઇનસાઇડ બાર પેટર્નને બ્રેક કરીને આપણે ઉપર ગયા છે, EMAનો ક્રોસ કરી છે. એટલે કે પોઝિટિવિટી ક્યાંક ને ક્યાંક સ્ટોકમાં આપણને જોવા મળી રહી છે. હવે જે ઓવરઓલ જે ટોપ બન્યા હતા હમણાં જસ્ટ એક વીક પહેલાં સ્ટોકમાં, જે હતા આપણા માટે 143.90 કે ત્યાંથી આપણે કરેક્શન આવ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે ફરીથી નીચેથી જે સપોર્ટ લીધો છે 128 રૂપિયાથી, એટલે ફરીથી આપણને 133 EMA છે એ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. અને નીચેની તરફ બીજો સપોર્ટ છે 127, એટલે 133, 127 બે સપોર્ટ તરીકે કામ કરી શકે. અને ઉપરની તરફ જે લેવલ છે 144 એ એક તરફ આપણને આવતું જોવા મળી શકે. અને 144નું લેવલ પણ જો આપણને આવે તો સ્વાભાવિક છે કે સારી એવી તેજી આપણને જોવા મળી શકે. અને ફરીથી આપણને 152 ને 53ના લેવલ જે આપણને ડિસેમ્બરમાં જોવા મળે તો 2024માં જે આપણને ફરીથી જોવા મળી શકે. યસ, બિલકુલ. તો લેમન ટ્રી હોટેલ અહીંયાથી ખાસ તમે ધ્યાન પર રાખો કે જેમાં તમને એક્શન આજના દિવસે બનતું જોવા મળ્યું. હું 2-4 સ્ટોક્સ માઇનિંગ સાથે જોડાયેલા જે છે તે હવે અહીંયાથી ડિસ્કસ કરવા માગું છું. સૌથી પહેલાં તમે જુઓ ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ એટલે કે GMDC જેને કહેવામાં આવે છે. GMDCમાં આજે 4-4.25%નો બહુ બ્રિલિયન્ટ અપ મૂવ છે. એવા સમયે કે જ્યારે માર્કેટ નર્વસ છે ત્યારે આ સ્ટોકમાં સરસ એક્શન તમને જોવા મળ્યું. MOIL મોઇલ જેને આપણે કહીએ છીએ, અહીંયા 3% આસપાસની તેજી જોવા મળી. એટલે આ સ્ટોક તમે ખાસ જુઓ, બહુ જ સરસ એક્શન જે છે અહીંયા બનતું જોવા મળ્યું છે. NMDC 0.5% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળી છે. કોલ ઇન્ડિયા તમને 1.25% આસપાસની તેજી જોવા મળી છે. એટલે આ બધા સ્ટોક્સ જે છે તે એક જ સેક્ટરથી જોડાયેલા છે અને બધા જ માઇનિંગની સાથે. તમે વિચાર કરો કે જ્યારે એક્સપોર્ટ ઇમ્પોર્ટને લઈને આટલી અનસર્ટનિટીઝ છે તેમ છતાં પણ જો માઇનિંગના સ્ટોક્સમાં ડિમાન્ડ આવતી હોય તો દેર ઇઝ સમથિંગ કુકિંગ હિયર. અહીંયા કંઈક ચાલી રહ્યું છે અને તે આપણે ખાસ હાઇલાઇટ કરવું જોઈએ. ડેફિનેટલી માઇનિંગના સ્ટોક્સમાં આજે પણ તેજી છે, એટલે એવું બની શકે કે પોસિબલ છે આવતીકાલે પણ માર્કેટની જે નર્વસનેસની સિચ્યુએશન છે તેમાં પણ તમને નેવિગેટ કરતા માઇનિંગ સ્ટોક્સ જોવા મળી શકે. તો આ ખાસ તમે ધ્યાન પર રાખો. આ સિવાય તમે જુઓ તો અન્ય સ્ટોક્સમાંથી ખાસ ક્રિસિલ થોડું એવું મજબૂત છે, એવું કંઈ ખાસ એક્શન નથી, પણ હા JK પેપરમાં સરસ મજબૂતી છે. JK પેપર તમે જુઓ તો 3.5-4% આસપાસની અહીંયા સારી તેજીનું એક્શન તમને જોવા મળશે. તો આ પણ તમે ખાસ ધ્યાન પર રાખો. અહીંયા પણ મોટું તેજી તરફી પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. તો JK પેપર પણ અહીંયાથી ખાસ નજર પર રાખવાનું રહે. આ સિવાય ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સ્ટોક્સ જે છે તે આજના દિવસે ખાસ ફોકસમાં હતા. સમાચારો હતા અહીંયાથી ખાસ કે PLIને લઈને અમુક ખબરો સામે આવી છે. તો યોમિક તેના પર નજર કરી લઈએ. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની સાથે જોડાયેલા સ્ટોક્સમાં શું ખબર સામે આવી છે? જી યસ, હવે આપણે વાત કરીએ તો આપણને જે ઇલેક્ટ્રોનિક સાથે જે જોડાયેલા જે સ્ટોક છે, એક તો એમાં એવું છે
છે કે જે સરકારે જે ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ જે PLI સ્કીમ છે એને મંજૂરી આપી છે અને આ જે સ્કીમ છે એનાથી કુલ 91,600 કરોડ લોકોને એથી રોજગારી મળશે. એટલે સ્વાભાવિક છે કે આંકડો મોટો છે, 91,600 લોકોને રોજગારી મળશે એટલે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન આપણને જોવા મળી શકે. અને આ જે પેકેજ છે એનાથી 22,919 કરોડનો ટોટલ ઓવરઓલ પેકેજ અહીંયાથી જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ જે સ્કીમ જે જાહેર કરવામાં આવી એના કારણે આપણે વાત કરીએ તો અંબર એન્ટરપ્રાઇઝ આવી ગયો, કાઇનેસ ટેકનોલોજી છે, એ સાથે સાથે બીજા સ્ટોક આપણે EMS એટલે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જે બી સ્ટોક છે કે દરેકમાં સારી એવી તેજી જોવા મળી છે. હવે જો વાત કરું અંબર એન્ટરપ્રાઇઝમાં તો આપણને આજે એક ટાઈમે સારી એવી તેજી જોવા મળી હતી, 7,219 સુધીના લેવલ પણ જોવા મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરથી અહીંયા થોડુંક દબાણ આવ્યું અને અત્યારે 4% નેગેટિવ અત્યારે આપણને કારોબાર કરતા જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ જો કાઇનેસ ટેકનોલોજીની તો આપણને એમાં 1.5%ની તેજી જોવા મળી છે. એક ટાઈમમાં આપણને 2%થી પણ વધુની તેજી આ સ્ટોકમાં જોવા મળી હતી. એટલે કે આ બધા સ્ટોક છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા કે જેમાં સારી એવી તેજી આપણને એક વખત આજે સમાચાર બાદ જોવા મળી, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક સ્ટોક છે કે જે ઉપલા સ્તરથી જે માર્કેટમાં દબાણ આવ્યું એનો શિકાર બન્યા અને તે પણ અત્યારે હાલ થોડાક નેગેટિવ કામકાજ કરી રહ્યા છે. યસ, તો આ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં PLI આ પહેલી વાર નથી, આ પહેલાં પણ અહીંયાથી ખાસ PLIને લઈને ઘણી બધી ડિસ્કશન્સ થયેલી હતી અને ફાઇનલી તેને લઈને પ્રાઇસ ત્યાં સુધી વાત હતી કે પ્રાઇસ બધા ડિસ્કાઉન્ટ પણ થઈ ગયા હતા કે હવે PLI આવે તો કદાચ કોઈ ફરક પણ નથી પડતો. પણ પછી વચ્ચે જ્યારે માર્કેટ્સ હમણાં કરેક્ટ થયા તો આ બધા જ સ્ટોક્સ ફરી એકવાર થોડા રીવેલ્યુ થઈ ચૂક્યા હતા અને એના કારણે થઈને હવે સરસ એન્ટ્રી પોઈન્ટ બન્યો. એટલા માટે થઈને પણ માર્કેટમાં આટલું સરસ તેજી તરફી તમને એક્શન જોવા મળી રહ્યું છે. એક બહુ યુનિક સ્ટોક આજના દિવસે તેજી તરફ છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ એમ કહે છે કે એમને રિન્યુએબલ સ્પેસમાં ઇન્ટરેસ્ટ નથી અને બીજી તરફ SW સોલર એટલે કે સ્ટર્લિંગ વિલ્સન સોલર તમે જુઓ 6.25%, ઇનફેક્ટ 6.5% ઉપર જે સ્ટોક. ટ્રમ્પ સાહેબે એમ ચોખ્ખું કહ્યું છે કે ભાઈ મને રિન્યુએબલ એનર્જીની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નથી અને હું જવા પણ નથી માગતો, ફોસિલ ફ્યુલ જ રહેવું જોઈએ અને આ તે બધી વાત તેમણે કરેલી હતી. બટ આ સ્ટોક જબરદસ્ત ચાલ્યો છે. આજે SW સોલરમાં સારું એક્શન આજના દિવસે જોવા મળી રહ્યું છે. તો આ પણ એક કાઉન્ટર છે કે જેને ધ્યાન પર રાખવું જોઈએ કે જ્યાં મોટું એક્શન તમને આજે બનતું જોવા મળેલું છે. આ સિવાય એક કાઉન્ટર સુવેન ફાર્મા તમે ધ્યાન પર રાખો કેમ કે અહીંયા તમને મેજર વેચવાલી આવતી જોવા મળી છે. 6.5% આસપાસની વેચવાલીના સંકેત સુવેન ફાર્મામાં આપણને બનતા જોવા મળી રહ્યા છે. તો આને પણ ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અન્ય સ્ટોક્સ 2-3 હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. આજના દિવસે આવા માર્કેટમાં પણ યોમિક 2 એવા કાઉન્ટર છે કે જેમણે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા, આટલા મોટા ઘટાડાના સંકેત હોવા છતાં પણ. એટલે આ જે છે તે મિડ કેપ અને સ્મોલ કેપમાં લિમિટેડ ઘટાડો છે, કદાચ તે કારણ હોઈ શકે કેમ કે આ બંને સ્ટોક્સમાં આજે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનતા જોવા મળેલા છે. જી યસ, બિલકુલ. આપણે જે બંને સ્ટોકની વાત કરું તો એક છે આવાસ ફાઇનાન્શિયર અને બીજો સ્ટોક છે જે કોરોમંડલ ઇન્ટરનેશનલ. આ કોરોમંડલ ઇન્ટરનેશનલ કહી શકાય કે હવે તેઓ જે 52 હાઈ બનવાની યાદીમાં તેમણે સમાવેશ થયો છે, પરંતુ આવાસ ફાઇનાન્શિયર છે કે છેલ્લા 3-4 દિવસથી સતત આપણને 52 હાઈ બનાવી રહ્યો છે. આપણે એનો જે ડેઇલી અને વીકલી ચાર્ટ પર નજર કરીશું ને તો બંનેમાં સારું એવું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે કે સ્ટોકમાં આપણે જોઈએ તો 2000 પાર સતત જવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. ભલે 52 હાઈ બનાવ્યા બાદ 2000 નીચે એક વખત ક્લોઝ હશે, પરંતુ બીજા દિવસે 2000 પાર જ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આજે જોઈએ તો 2043 હાઈ આપણને બનતા જોવા મળે છે, 2.5% તેજી છે. એટલે સ્વાભાવિક છે કે આજનો આપણે બહુ નહીં, આજનો જે લો છે 1982 રૂપિયા એ એના એક વખત આપણે સપોર્ટ તરીકે લઈએ અને હજુ પણ આપણને આ સ્ટોક છે કે હજુ પણ સારી એવી તેજી બનાવવા માટે સક્ષમ જોવા મળી રહ્યો છે. આ વાત થઈ કોરોમંડલ ઇન્ટરનેશનલની. હવે જો વાત કરું આવાસ ફાઇનાન્શિયરની તો આવાસ ફાઇનાન્શિયરમાં જો લેવલ વાત કરું તો એમાં પણ 2000 આજુબાજુ કારોબાર કરે છે. આજે 2061ના લો બનાવ્યા, સારી એવી તેજી જોવા મળી 2100 ને આપણને 23 રૂપિયાની અને 2123 હાઈ બનાવી બાદ ક્યાંક ને ક્યાંક અહીંયા પણ આપણને 2000ના લેવલ છે જે હજુ પણ જળવાતા જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને સ્વાભાવિક છે કે આ બંને સ્ટોક છે કે જેમાં સારી અપમૂવ આપણને જોવા મળી છે. યસ, ઓકે, તો આ સંકેત છે. પણ આવો આ સાથે જ આપણે વેલકમ કરીએ શોમાં આપણી સાથે અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઓબ્વિયસલી માર્કેટના મૂડ કહી શકાય કે અત્યારે નર્વસનેસના છે બિકોઝ ટ્રમ્પ સાહેબ શું બોલવા માગે છે, તેમના તરફથી શું ક્લેરિટી મળે છે નથી મળતી તેના પર નિર્ભર. એક તરફ રેસિપ્રોકલ ટેરિફને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતા છે, પણ આપણા માટે સ્પષ્ટપણે ટ્રમ્પ સાહેબે કહી દીધું છે કે ભારત મોટાભાગના ટેરિફ જે છે તે ડ્રોપ કરી દેશે એવો મને વિશ્વાસ છે. એટલે એક બાજુ એ પ્રેશર પણ કરે છે, બીજી બાજુ આપણે સર એટલો મોટો કોઈ એક્સપોર્ટનો પ્રેશર નથી, કદાચ આપણે એટલું બધું એક્સપોર્ટ કદાચ યુએસમાં કરતા પણ નથી કે આપણે બહુ ચિંતા કરવી પડે. નંબર ઓફ સેક્ટર્સ પણ ઓછા છે અને નંબર ઓફ કંપનીઝ પણ એટલી બધી નથી, પણ માર્કેટનું રિએક્શન થોડું વધારે જ લાઉડ જોવા મળી રહ્યું છે, એસ્પેશિયલી આજે જે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે. તો જરા આ મુદ્દાને સમજીએ આપણે, કેમ કે નંબર ઓફ એક્સપોર્ટ કદાચ ઇકોનોમી છે એટલી મોટી છે પણ નહીં, આદાન પ્રદાન એટલું છે પણ નહીં, પણ માર્કેટ થોડું કદાચ ગ્લોબલ માર્કેટ્સના જે રિએક્શન છે તેની સાથે સાથે ચાલી રહ્યું છે. અસીમ સર, ગુડ આફ્ટરનૂન અને બાય ધ વે નવા ફિનાન્શિયલ યરની ખૂબ ખૂબ શુભકામનાઓ સર.
થેન્ક યુ. યસ, થેન્ક યુ યોમિક. સ્વાભાવિક રીતે આજે 1 એપ્રિલ છે, નવું ફિનાન્શિયલ યર શરૂ થયું છે અને આપણે અકાઉન્ટિંગ માટે ફિનાન્શિયલ યરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, તો ડેફિનેટલી આ એક દિવસ મહત્ત્વનો ગણી શકાય. આપણે આપણા દર્શકોને સૌને ખાસ બેસ્ટ વિશિસ. હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ તો યસ, ચોક્કસ આજે નવા વર્ષનો પહેલો દિવસ છે. જરૂરથી જે આપે વાત કરી કે ટ્રમ્પ સાહેબની જે ડ્યુટી લગાડવાની જે પોલિસી છે એની માર્કેટ ઉપર ઇમ્પેક્ટ, પણ જ્યારથી પ્રેસિડેન્ટ તરીકે આવ્યા પછી તમે દરેક સ્ટેટમેન્ટમાં જુઓ તો આ વસ્તુ એમાં રિફ્લેક્ટ થયેલી દેખાયેલી છે. કંઈ નવું સ્ટેટમેન્ટ નથી, પરંતુ ડી ડે જેને કહીએ આપણે, એ આવતીકાલનું ગણી શકાય. એકના એક કારણસર માર્કેટ વારંવાર રિએક્ટ કરે એવું કદાચ ઓછું બનતું હોય છે. એટલે નો ડાઉટ આજનું કારણ આપણે એમ આપીએ કે આવતીકાલથી કઈ ડ્યુટીનું સ્ટ્રક્ચર બદલાશે કે શું ઇમ્પોઝ કરશે, એના ઉપર આપણે ક્વેશ્ચન માર્ક રહેશે. પણ દેટ ઇઝ નોટ ધ ઓનલી પ્રોબ્લેમ. હું જે માનું ત્યાં સુધી આજે આપણે યસ જે રીતે માર્ચના લગભગ છેલ્લા 15 દિવસમાં માર્કેટ નિફ્ટી તમે જોશો તો 1400 પોઈન્ટ જેટલી આપણને પ્લસ જોવાઈ હતી અને માર્ચ યર એન્ડિંગના હિસાબે એક આપણને તેજી પણ જોવા મળી હતી. ત્યારે અપેક્ષા એવી હતી કે માર્કેટ નવા વર્ષમાં થોડુંક પ્રોફિટ બુકિંગ થોડુંક કરેક્શનથી શરૂઆત કરશે. એટલે અને કદાચ આપણે આપણા પ્રોગ્રામમાં પણ મેં વારંવાર કહ્યું હતું કે થોડુંક એપ્રિલના ફર્સ્ટ વીક જાય પછી નવું બાય કરવાની મારી એડવાઇસ છે, એ મેં કહેલું હતું. એટલે હું કદાચ એ ફેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપું છું, કારણ કે સારી એવી તેજી થયા પછી જ્યારે તમને બીજું કારણ તેજીનું નથી મળતું તો સ્વાભાવિક રીતે પ્રોફિટ બુકિંગ અથવા તો માર્કેટમાં ઘટાડો આવી શકે છે. ટ્રમ્પની પોલિસીની અસર નથી એવું નથી કહેતો, પણ એ પોઈન્ટ ઘણી વખત આપણે માર્કેટને ઇફેક્ટ કરી ચૂક્યું છે. એક જ કારણસર ઘણી વખત એટલું બધું ઘટે એવું શક્યતા નથી હોતી. પણ યસ, એક દેટ ઇઝ વન ઓફ ધ ફેક્ટર, એમાં કોઈ ડાઉટ નથી. રિઝલ્ટની સિઝન શરૂ થતી એટલે થોડું કોશિયસ વલણ આપણને એ બાબતમાં પણ જોવા મળશે. પણ મને જે બીજું એક અગત્યનું કારણ કદાચ બહુ એનું રિલેવન્સ કેટલું છે ક્વેશ્ચન માર્ક છે, પરંતુ આવતીકાલે વકફ જે બિલ છે એ પણ પાર્લામેન્ટમાં રજૂ થશે, એ પછીના શું ઇફેક્ટ આવે જેના પર પણ ઇન્વેસ્ટરોની નજર હોય છે. એટલે આ બધું ફેક્ટર એક કોશિયસ વલણ જેને કહી શકાય. આઈ ડોન્ટ સી એની નેગેટિવ. ઇવન આજના માર્કેટમાં પણ તમે જોશો તો ઘણી બધા સ્ક્રિપ્ટ છે કે જે પોઝિટિવ આપણને મુવમેન્ટ દેખાડી છે. પણ માર્કેટમાં જે કરેક્શન છે હજી કદાચ થોડું ફર્ધર કરેક્ટ થાય તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ. ટ્રેડિંગ માટે હું ના પાડીશ કે ટ્રેડિંગ હજી થોડું વેઇટ કરો, પણ જે રોકાણકાર છે એમના માટે સારી સ્ક્રિપ્ટ પિકઅપ કરવાનો ગ્રેજ્યુઅલી ટાઈમ બની રહ્યો છે. ઓકે, તો અહીંયાથી ગ્રેજ્યુઅલી ટાઈમ આપણને જોવા મળી શકે છે. પરંતુ સર સ્વાભાવિક છે કે હવે બીજી તારીખે સૌ કોઈ માટે મહત્ત્વની છે, તો એવા ટાઈમે એક સેક્ટર સ્પેસિફિક વ્યૂ ખાસ કરીને આપણે લેવો જોઈએ. કારણ કે આજે પણ આપણે જોઈએ તો સૌથી વધારે આ મુદ્દાની જો અસર પડી હોય તો આપણને એક ફાર્મા સેક્ટર છે કે જ્યાં સૌથી વધારે મોટી અસર આપણને જોવા મળી છે. સ્વાભાવિક છે કે આપણી ઘણી બધી જે ફાર્મા કંપની છે કે જે યુએસમાં આપણને અહીંથી છે તેઓ એક્સપોર્ટ કરે છે. હવે આવા મુદ્દે આપણે જોઈએ તો આજે પણ આપણે સર જો નિફ્ટી ફાર્મામાં જોઈએ તો ખાસો એવો કડાકો આજે આપણને જોવા મળ્યો છે. ઇવન જો સ્ટોકની પણ વાત કરું સર તો નિફ્ટી ફાર્મામાં આજે આપણને લૂઝર્સમાં ટોટલ 20 સ્ટોકમાંથી 16 સ્ટોક છે જે આજે કમજોરી સાથે છે. ઇવન આપણે જે ઇપ્કા લેબ છે, દિવિસ લેબ છે, લુપિન, ગ્લેન્ડ ફાર્મા કે જેમાં આપણને 3%થી 7-8% સુધીનો કમજોરી જોવા મળી છે. એટલે કે સ્વાભાવિક છે કે આ જો રેસિપ્રોકલમાં કંઈક બી મોટું ઉથલપાથલ થઈ કે નવું એડ ઓન ટ્રમ્પ દ્વારા આપણે કરવામાં આવ્યું તો આ સેક્ટર છે કે જે સૌથી વધારે આપણને ઇફેક્ટ કરતું જોવા મળી શકે. અને સાથે સાથે એક ઓટો ઇન્ડસ્ટ્રી છે એને પણ આપણે સર ખાસ કરીને સમજવું જોઈએ. કારણ કે ઓલરેડી જે 25% ટેરિફ લગાવવાની જે વાત કરી છે વિદેશી કાર ઉપર કે તેને એક મુદ્દો એ પણ સમજવો જોઈએ કે ઓલરેડી જે સમાચાર હતા એને માર્કેટે પચાવી લીધા છે કે હજુ પણ પેઇન આપણને જોવા મળી શકે. સર એઝ ફાર એઝ ડ્યુટી ઇઝ કન્સર્ન, યોમિક, મારું એવું માનવું છે કે જે રીતે અત્યારે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે અને જે રીતે નેગોશિએશન પ્રોગ્રેસ થઈ રહ્યા છે, આઈ થિંક કોઈ એમિકેબલ પોઈન્ટ ઉપર ડિસિઝન લેવામાં આવશે કે જ્યાં બંને કન્ટ્રીને કોઈ ડેમેજ નહીં થાય. એક વસ્તુ બહુ ક્લિયર છે કે જ્યારે તમે એક ડ્યુટી ઇમ્પોઝ કરવાની વાત કરતા હો તો ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર અમેરિકાને પણ એટલી ઇમ્પેક્ટ આવતી હોય છે. ત્યાં પણ ઇન્ફ્લેશન વધવાના પૂરેપૂરા સંકેત છે. પરંતુ જે આપણું રિકન્સિલેશન વાળું જે આપણું અત્યારે વલણ દેખાઈ રહ્યું છે, હું નથી માનતો કે કોઈ એવું નેગેટિવ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી માટે બને. એઝ પર એઝ ફાર્મા, ફર્સ્ટ પોઈન્ટ હું કહીશ કે ફાર્મા સેક્ટરની જો વાત કરીએ તો ફાર્મા સેક્ટરને આજે ડેફિનેટલી 20-16 જે સ્ટોક છે એ આપણને ઘટાડો દેખાડે છે. પરંતુ અમેરિકન જે હેલ્થકેર જે આખું સેક્ટર છે એમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીનું કોન્ટ્રીબ્યુશન ઘણું મોટું છે. એટલે હું નથી માનતો કે એ એઝ સચ, પણ તમે જો મેડિસિનની વાત કરો તો જે કોન્ટ્રીબ્યુશન છે જનરિક ડ્રગ્સમાં ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઓલમોસ્ટ 50-60% આસપાસ આપણને એનો માર્કેટ શેર ધરાવે છે. એટલે એ કરવાથી હું નથી માનતો કે મોટી ઇમ્પેક્ટ એ લોકોને અમેરિકાને મોટો ફાયદો થાય.
તો એ લેવલે ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ આવે એવી શક્યતા છે. ડેફિનેટલી કોશિયસ બનવાનું દેખાઈ રહ્યું છે, પણ આઈ એમ વેરી મચ ઓપ્ટિમિસ્ટિક કે ફાર્મા સેક્ટર ઉપર કોઈ નેગેટિવ આવશે જ નહીં. એઝ ફાર એઝ ઓટો ઇઝ કન્સર્ન, આપણે જાણીએ છીએ કે યુકેથી જે પણ ઇમ્પોર્ટ થાય છે એની ડ્યુટી ઓલરેડી ઇમ્પોઝ કરવામાં આવી છે, અને એ કારણસર જગુઆર લેન્ડ રોવરની જે ઇમ્પેક્ટ આપણને અગાઉના રેટિંગ સેશનમાં જોવા મળી હતી. પણ જે આપણે ઓટો એન્સિલરીના પાર્ટ્સ બનાવીએ છીએ એના ઘણા પ્લાન્ટ નોટ ઓનલી ઇન યુએસ પણ બીજા યુરોપિયન કન્ટ્રીઝમાં પણ છે. એટલે આ પણ એક ડિબેટનો મુદ્દો છે કે કેટલી ઇમ્પેક્ટ આવશે. પણ અનલેસ એન્ડ અન્ટિલ ફાઇનલ વર્ડિક્ટ ના આવે ત્યાં સુધી કોઈ પણ આઈ મીન પ્રિઝ્યુમ કરવું ડિફિકલ્ટ છે. બટ અગેન હું રિપીટ કરીશ કે આવતીકાલનો દિવસ છે, આપણે જોઈશું. તો મને એમ લાગે છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણને કંઈક એવું રિકન્સિલેશન વાળું આઈ મીન વલણ જોવા મળશે કે જેમાં બંને કન્ટ્રીને વિન વિન સિચ્યુએશનમાં આવી શકે. ક્લિયરલી હવે બંને દેશો જે છે તે ખાસ કઈ રીતે આગળ વધે છે તે પરિસ્થિતિ તો જોવાની સમજવાની છે જ, પણ હા અત્યારની પરિસ્થિતિને ધ્યાન પર રાખીશું. આગળ વધી એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ ધીરે ધીરે આગળ વધીશું. બ્રેક તરફ સ્વાગત. માર્કેટ્સ પર નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ નર્વસનેસ સતત યથાવત છે. ડેઝ લોથી થોડી રિકવરી મામૂલી એવી, ખાસ બહુ વધારે નહીં, 51 પોઈન્ટ આસપાસ. બેંક નિફ્ટી પર નજર કરો 101 પોઈન્ટ આસપાસની મામૂલી એવી રિકવરી છે. બહુ કંઈ ખાસ સુધારો નથી. સ્મોલ કેપ કોશિશ કરી રહ્યું છે બસ 16,000ને ડિફેન્ડ કરવાની. લેટ્સ સી એ બચે છે કે નહીં. અને મિડ કેપ પણ અત્યારે તો ફિલહાલ ખરી પરિસ્થિતિ ખરાબ જ જોવા મળી રહી છે. તો વિક્સ તમારો જે છે તે ખાસ 14થી થોડો નીચે આવ્યો છે, બટ માર્કેટની સ્થિતિ કંઈ ખાસ રિકવરીની છે નહીં. આગળ વધીએ, ચર્ચા આગળ વધારીશું. આપણી સાથે હવે nimeshthakar.comના નિમેશ ઠાકર પણ જોડાઈ રહ્યા છે. નિમેશ સર, સ્વાગત આપનું પણ. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. માર્કેટની પરિસ્થિતિ ખરાબ, ટ્રમ્પ સાહેબ શું બોલે તેના પર નજર રાખીને અત્યારે જે માર્ચ મહિનામાં પરિસ્થિતિ હતી તેવી રીતે એપ્રિલ મહિનાની શરૂઆત પણ લોંગ શોર્ટ રેશિયો 65ની સામે 35 જેવું છે. એટલે આઈડિયલ સ્ટેટમાં હજુ પણ 65% શોર્ટ સાથે જ વિદેશી રોકાણકારોએ એપ્રિલ મહિનાની શરૂઆત કરી છે. સર, વેરી ગુડ આફ્ટરનૂન. યસ, ચોક્કસપણે માર્કેટમાં આપણે જે 20 રિકવરી જોઈ હતી માર્ચ પહેલા, બટ ઓબ્વિયસલી કે માર્કેટના જે ઇકોનોમિક્સ છે ને જે પ્રમાણે અત્યારે ગ્લોબલ ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે, નવા ટેરિફ વોરની વાત ચાલી રહી છે, એ સંદર્ભે એ કોન્ટેક્સની અંદર જો જોવા જાય તો એક માર્કેટ એક સાઇડવે ટુ કરેક્ટિવ મૂવની અંદર આવી શકે એવી સંભાવના દેખાતી હતી, અને એ પ્રમાણે આપણે કરેક્શન જોયું છે. યસ, મારું માનવું છે કે અત્યારે એક માર્કેટ તમે જુઓ તો 23,100 થી 22,900 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. અને હું માનું છું કે જે આપણે 20 રિકવરી જોઈ હતી એના સંદર્ભે હવે અર્નિંગ સિઝન સ્ટાર્ટ થશે. આરબીઆઈની પોલિસી છે, અને આવતીકાલે ઘણી વખત કેવું છે કે ભાઈ વાઘ આવ્યો ની માર્કેટમાં વાતો ચાલતી હોય છે, પણ જ્યારે એકચ્યુઅલમાં આવે છે ત્યારે એનું રિએક્શન જે છે એ વિપરીત હોય છે. તો એ જ કન્ડિશન મને લાગે છે કે અત્યારે જે આપણે 2 તારીખની ટેરિફ વોરની વાત કરી છે, અત્યારે સરકાર તરફથી પણ સામા જે છે એક પગલાં લેવાઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પર્ટિક્યુલરલી કારને લઈને, ઈવી કારને લઈને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર કટ કરવામાં આવે. તો આવા પગલાં જે છે એ બંને ગવર્મેન્ટ તરફ લઈ રહી છે, અને એમાં ક્યાંક ને ક્યાંક વચ્ચેનો રસ્તો નીકળશે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે, કારણ કે એકંદરે બંને દેશને એકબીજાની જરૂર છે. એટલે ક્લિયર કટ છે કે હું માનું છું કે આ અત્યારે જે કંઈ પણ ઘટાડો છે એ મે બી એક હાઇપને કારણે, એક વોલેટિલિટીને કારણે છે, અને એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે અગેન ઓટો સેલ્સના નંબર્સ તમે જુઓ તો અત્યારે જે આવી રહ્યા છે મેજરલી જે છે એ ઘણી કંપનીઓના સારા આવી રહ્યા છે. મહિન્દ્રાના એડ ડેટા સારા આવી રહ્યા છે. મારુતિની અંદર તમે જુઓ તો 1% ડી ગ્રોથ છે, પરંતુ ઓલ ઓવર નંબર્સમાં એવી કોઈ ખરાબી નથી. અને રિઝલ્ટ સિઝન જો સારી આવશે, આરબીઆઈ દ્વારા રેટ કટની વાત જે છે અપેક્ષા સેવામાં આવી રહી છે કે આરબીઆઈ રેટ કટ કરશે. તો આ બધા ફેક્ટર જે છે હું માનું છું કે માર્કેટને એક સપોર્ટિવ બની શકે છે. મને લાગે છે કે આ ઘટાડો જે કંઈ પણ છે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. નિફ્ટી એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે છે, અને અહીંથી એપ્રિલ મહિનો હું માનું છું કે એક સારો રહી શકે એવી સંભાવના અત્યારે હાલના તબક્કે વધારે દેખાઈ રહી છે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ થયો આપણે બજાર ઉપર. પરંતુ સર, હવે સ્વાભાવિક છે કે આજે આપણને થોડુંક ડિસ્કાઉન્ટ થતું જોવા મળ્યું છે માર્કેટ. તો એવા ટાઈમે આવા નવા ફાઇનાન્શિયલ યરમાં આપણને કયા સ્ટોક છે કે જેની ઉપર ખરીદીની સલાહ રહેશે સર? અગેન હું માનીશ કે આપણે રેટ કટની પણ વાત કરી, મહિન્દ્રાના સેલ્સના આંકડા છે. મહિન્દ્રા કરંટ લેવલે જે છે મને લાગે છે કે સારો લાગી રહ્યો છે કરંટ લેવલથી, અને અહીંથી મને લાગે છે કે આવતા દિવસોની અંદર M&Mની અંદર જે છે એ જે પ્રમાણે કોમ્પિટિશન છે કે જે પ્રમાણે પોઝિશન છે
એ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અહીંથી સારું કરશે કે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. ઓકે. ઓકે, સો એમ&એમ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીએ. સર, કોઈ ટાર્ગેટ સ્ટોપ લોસ નિમેશ સર? હું માનું છું કે અહીંથી 5 થી 7% અપસાઇડ જે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની અંદર પકડીને ચાલુ છે. 5 થી 7% આસપાસ તેજીની શક્યતાઓ અહીંયાથી ખાસ બની રહી છે, તો સેક્ટરના હિસાબે એમ&એમ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ. પહેલાં તો સ્ટોરી ઓફ ધ ડે આપણે ડિસ્કસ કરવું જોઈએ અને તે છે વોડાફોન. સરકારે આખરે ના કરતાં પણ ઇક્વિટી જે છે તે ખાસ ધારણ કરી લીધી. ઝેરનો ઘૂંટડો જે છે તે ભરી લીધો છે અસીમ સર, અને હવે એ ઝેર જે છે તે નીચે ઉતરશે કે પછી શું થવું એ તો પછીનો પ્રશ્ન છે. બટ ડેફિનેટલી ડેટને મેનેજ કરવા માટેનું વધુ એક પ્રયાસ સરકારનો ક્લિયર કટ ઇન્ટેન્શન સર આમાં ટેલિકોમ સેક્ટર માટેનો સમજમાં આવી રહ્યો છે. કેમ કે લેટલી તમે જોયું તો BSNL MTNL માટે પણ જબરદસ્ત પૈસા ઠાલવી રહી છે સરકાર, અને બીજી તરફ વોડાફોન માટે પણ આટલું મોટું પગલું ભરવું તે બતાવે છે કે માત્ર ડ્યુઓપોલીમાં જો આ સેક્ટરમાં હોય તો તેમાં સરકારને રસ નથી, અને દેટ ઇઝ ધ રીઝન કે અહીંયા વોડાફોન આજે અપર સર્કિટ પર લોક છે 20%. બધાને અચાનક પસંદ પડ્યો છે, પણ 2 લાખ કરોડનું દેવું, ટોટલ જે સરકારે 36,000 કરોડનું દેવું ઇક્વિટીમાં કન્વર્ટ કરી લીધું, તેમ છતાં પણ હજુ કંપની પર સર 2 લાખ કરોડથી વધુનું દેવું બાકી બોલે છે. અસીમ સર, બહુ રાઇટલી આપણે કહ્યું, કારણ કે જ્યારે પણ વોડાફોનની વોડા ઇન્ડિયાની વાત આવે છે, રાઇટ ફ્રોમ બિગિનિંગ તમે જોશો તો જે રીતે ઇન્ટરેસ્ટનું બર્ડન ક્વાર્ટરલી તમે જોશો તો ઇન્ટરેસ્ટનું બર્ડન એટલું મોટું છે કે આ કંપની જ્યાં સુધી ફર્ધર પૈસા નહીં નાખે ત્યાં સુધી કંઈ બહુ મોટું એનામાં ટર્ન રાઉન્ડ થવાની શક્યતા ઓછી છે. બટ એ વાત ચોક્કસ છે કે સરકાર આ કંપનીને ટકાવવા એટલા માટે માગે છે કે એક જે પ્લેયર 2 પ્લેયરની જગ્યાએ આખી આપણને મતલબ ડ્યુઓપોલી જે આપણે વાત કરીએ, કારણ કે BSNL ભારતી અને જીઓ પર અત્યારે ફોકસ છે. તો જે રીતે અત્યારની પોઝિશન છે, જો કંપની બંધ થઈ જાય તો સ્વાભાવિક રીતે આ જે સબસ્ક્રાઈબર છે બીજા જે સર્વિસ પ્રોવાઈડર પાસે જાય. આ જોયા પછી સરકારની જે એમની ટાર્ગેટ છે, અને ખાસ કરીને જે કન્વર્ટ કરવામાં આવી ઇક્વિટીમાં, દેટ ઇઝ રિલેટેડ ટુ AGR ડ્યુઝ. એટલે સ્વાભાવિક રીતે કંપની માટે બહુ સારા સમાચાર છે. પણ સામે એક છેડે કંપનીના કેપિટલ વધતી ચાલી છે, બીજી બાજુ હજી પણ આ બધું કર્યા પછી પણ ઇન્ટરેસ્ટનું બર્ડન સબસ્ટેન્શિયલી ઘટે એવી શક્યતા ઓછી છે. એટલે ઓફકોર્સ ઇટ્સ અ ગુડ ન્યૂઝ, કારણ કે કંપની સર્વાઈવ થશે એવી એક આશાના હિસાબે આપણને અપરમાં જોવા મળ્યું છે. અને એ જ સેન્ટિમેન્ટમાં જેમ FQ આવ્યો હતો ત્યારે 12-14નો ભાવ આવ્યો તો કદાચ 12-14નો ભાવ આવી પણ શકે. પણ એક શોર્ટ ટર્મ વ્યૂ છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે હજી પણ હું કંઈ એટલું ઓપ્ટિમિઝમ જોતો નથી, અનલેસ એન્ડ અન્ટિલ એક મેજર ટર્નરાઉન્ડ જોવા મળે. આ એક સિમ્પથીમાં આજે 20%ની ઉપર સર્કિટ છે, બની શકે આ એક ફોલોઅપ તરીકે હજી બીજા આપણે 10 થી 12 રૂપિયા સુધી પહોંચી શકે છે. પણ રોકાણકારોને હું કોશિયસ રહેવાની સલાહ આપીશ. 12 રૂપિયાના ભાવે કે 10 રૂપિયાના ભાવે બાય કરવાની એડવાઇસ બનતી નથી. આજે અત્યારે ભાવ વધારે છે, એનો બેનિફિટ લઈને જો એક્ઝિટ લેવું તો એક્ઝિટ પણ લઈ શકે છે. સો આનાથી આખું બધું ફ્યુચર બદલાઈ જાય એવું નથી. વેઇટ એન્ડ વોચ કરો, બહુ કૂદી પડવાની જરૂર નથી આમાં. ઓકે, વેઇટ એન્ડ વોચ કરવાની હજુ પણ સલાહ બની રહી છે વોડાફોન આઈડિયા. હવે સ્વાભાવિક છે કે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની વાત કરી છે તો આપણે ભારતીય એરટેલને પણ ખાસ કરીને કવર કરવું જોઈએ. તો નિમેશ સર, તમારી પાસે ભારતીય એરટેલને પણ આપણે લઈને આવીશ, કારણ કે સ્વાભાવિક છે કે આ કંપની જોઈએ તો એમની જે ઇન્ફ્રા બિઝનેસ સાઈડમાં મૂકીને તેઓ એમના જે ટેલિકોમ બિઝનેસ ઉપર વધારે ફોકસ કરી રહી છે. હમણાં પાસ્ટમાં પણ આપણે જે સમાચાર આવ્યા હતા કે એમની જે ઇન્ફ્રા બિઝનેસ છે તેઓ ઇન્ડસ ટાવરને વેચી રહ્યા છે. ઇવન ભારતીય એક્ઝાકોમ છે તેમને પણ ઘણા બધા ટાવર છે કે તેમણે બિઝનેસ અહીંથી સેલ કર્યો હતો. અને ભારતીય એરટેલ ક્યાંક ને ક્યાંક એમનો જે મેઇન કોર બિઝનેસ છે એની ઉપર ફોકસ કરી રહ્યું છે. ઘણા બધા બ્રોકરેજ હાઉસ પણ કહી રહ્યા હતા કે હમણાં જે તેમણે ટાર્ગેટ અપડેટ કર્યા હતા 1900 રૂપિયા સુધીના. અને ઇવન આપણે કંપનીના ફંડામેન્ટલ પણ જાણીએ છીએ કે દર મહિને જે પણ આપણને જે ડેટા આવે છે સામે, ક્યાંક ને ક્યાંક એમને જે આરપુ તો વધે છે, પણ સાથે સાથે એમનું જે સબસ્ક્રાઇબ ડેટા છે એ પણ ક્યાંક ને ક્યાંક ઉમેરો થઈને જ આવે છે. તો એક વખત સર આપણે ભારતીય એરટેલનો પણ વ્યૂ લેવો જોઈએ સર. ભારતીય એરટેલની અંદર અગેન જે પ્રમાણે કોમ્પિટિશન સિનારીઓ છે અને જે પ્રમાણે અત્યારે માર્કેટ લીડરશિપ છે, ડેફિનેટલી કંપની એ પાસે એક એડવાન્ટેજ છે. ડ્યુઓપોલી જ્યાં સુધી અગેન વોડાફોન અને BSNL કોઈ જાતનો મેજર માર્કેટ શેર ગેઇન નથી કરતા ત્યાં સુધી આ માર્કેટ ડ્યુઓપોલીમાં જ રહેવાનું છે. ને એની અંદર જીઓ અને ભારતી 2 જણા જ રાજ કરવાના છે. હું માનું છું કે જ્યાં સુધી મેજર અગેન તમે એઝ એ કંપનીના ફંડામેન્ટલ જો સ્ટ્રોંગ છે, અગેન અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ 3G 4G જે સમય પીરિયડ હતો એ જે છે સ્ટ્રગલનો પીરિયડ હતો. 5G નો જે સમય ચાલુ થયો છે એ મલાઈ લેવાનો સમય ચાલુ થયો છે. આપણે જોઈએ છીએ કે 5G ની અંદર દરેક આરપુ જે છે એ સબસ્ટેન્શિયલ વધ્યા છે
અને આગળ જતા પણ એની અંદર એક મેજર બેનિફિટ થતો જોવા મળશે. એઝ એ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો 2007-8થી કરી અને 2022 સુધી 15 વર્ષ સુધી ભારતીય એરટેલે ઇન્વેસ્ટરોને કોઈ રિટર્ન નથી આપ્યા અને છેલ્લા 3 વર્ષની અંદર આપણે જોઈએ છીએ કે એક સારી રિકવરી જે છે સ્ટોકની અંદર જોવા મળી છે. હું માનું છું કે અગેન ભારતીય એરટેલના જે પ્રમાણે ફંડામેન્ટલ છે, જે પ્રમાણે માર્કેટ પોઝિશન છે, જે પ્રમાણે ઇન્ડિયાની બહારનો બિઝનેસ છે, એ બધા બિઝનેસની અંદર જે સ્ટ્રગલનો પિરિયડ હતો એ પૂરો થઈ ગયો છે ને હવે અહીંથી એક મલાઈ ખાવાનો, એક માર્જિન ગેઇન કરવાનો સમય જે છે આવી ગયો છે. અને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે અત્યારે ઇન્ટરનેટની અંદર આપણે જે ડે બાય ડે આપણી રિક્વાયરમેન્ટ વધતી જાય છે, હું માનું છું કે ભારતીય એરટેલ ડેફિનેટલી એક સ્ટ્રોંગ પ્લેયર છે અને તમારી બેલેન્સ શીટની અંદર ચોક્કસપણે ભારતીય એરટેલ જે છે એ હોવો છે. લાંબા ગાળાના વ્યૂ સાથે ભારતીય એરટેલની અંદર વ્યૂ મારો બુલિશ છે અને કોઈ પણ જાતનો ડીપ આવે છે તો હું ખરીદી કરવાની સલાહ આપીશ. કોઈ પણ ઘટાડે અહીંયાથી ખરીદદારીની સલાહ બનતી જોવા મળી રહી છે તો નજર આપણે રાખવાની રહેશે. નિમિષ સર, આપણે કેમિકલ સેક્ટરને ખાસ સમજવું જોઈએ. રીઝન બિંગ, હવે જ્યારે ટ્રમ્પ સાહેબ પોતાના નિર્ણયો જાહેર કરવાના છે આવી સ્થિતિમાં કેમિકલનું એક્સપોર્ટ પણ આપણે ઘણું બધું કરીએ છીએ યુએસમાં, જેમાં એપીઆઈ પણ આવી જાય. હવે એ ફાર્માની સાથે આવે પણ તેમ છતાં પણ હા, દેટ ઇઝ ધી કોમ્પોનન્ટ. અને આ સિવાય યુપીએલ છે, એગ્રોકેમિકલ્સ વગેરે જે છે તે એક્સપોર્ટ કરે છે. એસઆરએફ તમે જુઓ, સ્પેશિયલિટી કેમિકલ એક્સપોર્ટ કરે છે. એટલે આ બધી કંપનીઓ ડિપેન્ડન્ટ છે થોડી ઘણી તો. એટલે આવી સ્થિતિમાં શું થોડો સમય હજુ પણ રીરેટિંગ માટેનો કેમિકલ સ્પેસમાં આવે તેવું એન્ટિસિપેશન આપણે કરવું જોઈએ, નિમેશ સર? કેમિકલ સેક્ટર જો તમે જુઓ તો બહુ બ્રોડ સેક્ટર છે ને એની અંદર અગેન જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ્સ છે, કંપનીની પ્રોડક્ટ છે, કંપનીની કોઈ માર્કેટ છે, બધા ઘણા બધા ફેક્ટર જે છે એ કામ કરતો હોય છે. એટલે જનરલાઇઝ ટર્મ્સની અંદર કેમિકલ સેક્ટરને જે છે એ અસેસ કરવું એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે અને એ આઈડિયલી ન પણ કરવું છે. પર્ટિક્યુલરલી તમે એસઆરએફની વાત કરી, એસઆરએફની અંદર હું માનું છું કે ભલે યુએસનું માર્કેટ છે પરંતુ તેની જે પ્રોડક્ટ છે એની અંદર આપણે રિસેન્ટલી જ અપડેટ હતા કે મોર દેન 200% જે છે પ્રાઇસ, જે ગેસના પ્રાઇસ છે એની અંદર એક વધારો થતો જોવા મળ્યો હતો. એટલે એ કન્ડિશનની અંદર પણ તમે જો તો એસઆરએફ આજે જે છે એ 2800 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. હું માનું છું કે જે પ્રમાણે કંપનીના આઉટલુક છે ને પર્ટિક્યુલરલી આ ડિમાન્ડને લઈને પ્રાઇસ હાઇક થયા છે એક પર્ટિક્યુલર પ્રોડક્ટને હિસાબે, એની હિસાબે આ 5-10% કોઈ પણ જાતના ટેરિફથી જે છે એ ઇમ્પેક્ટ નહીં આવે. એટલે હું માનું છું કે એસઆરએફ એક ખરેખર સ્ટ્રોંગ પ્લેયર છે અને આ માર્કેટની અંદર આપણે જોઈએ તો રિસેન્ટલી ઘણું જ આઉટપરફોર્મ કર્યું છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો એસઆરએફની અંદર વ્યૂ મારો બુલિશ છે, ખરીદી કરીને ચાલી શકાય. એના સિવાયની અંદર જો વાત કરીએ તો મારું માનવું છે કે એગ્રો સ્પેસની અંદર તમે અગર વેલ્યુએશન વાઇઝ જોવા જાય તો જીએનએફસી, જીએસએફસી જે છે એ આ લેવલ પર ઘણા એટ્રેક્ટિવ જે છે લાગી રહ્યા છે અને આવતા 3 થી 4 મહિનાનો વ્યૂ લઈ, ચોમાસા સુધીનો વ્યૂ લઈ અને આ કાઉન્ટરની અંદર હું માનું છું કે તમે એક ટ્રેડ લઈ શકો છો, પરંતુ જો લોંગ ટર્મ ટ્રેડ લેવો હોય તો આઈ થિંક મને એસઆરએફ જે છે એ વધારે સારો લાગી રહ્યો છે. ઓકે, એસઆરએફ અહીંયાથી વધુ સારો લાગી રહ્યો છે, જેની ઉપર ફોકસ કરવાની સલાહ રહેશે. પરંતુ એક થીમ હું વિચાર્યો છે, જે કન્ઝ્યુમર ડ્યુરેબલ. આજે જોઈએ તો આપણે જે માર્કેટ ઘટાડો આવ્યો એવા ટાઈમે આપણને 2.5% ઘટાડો આપણને કન્ઝ્યુમર ડ્યુરેબલ થીમમાં જોવા મળ્યો છે. ઇવન જો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો જે લાસ્ટ માર્ચ મહિનામાં જે સ્ટોક સારા એવા રન થયા હતા એમાં ખાસી આજે આપણને નફા વસૂલી જોવા મળી છે. વોલ્ટાસ 7% કમજોરી જોવા મળી છે. સામે આપણે વાત કરીએ બ્લુ સ્ટાર, તો એમાં પણ આપણને ઓલમોસ્ટ 3.5 થી 3% કમજોરી ત્યાં જોવા મળી છે. હેવેલ્સ પર નજર કરીએ તો ત્યાં પણ 2% કમજોરી જોવા મળી છે. અને ઇવન આ બધા સ્ટોક એવા છે કે જે લાસ્ટ માર્ચ મહિનામાં ઘણા બધા બ્રોકરેજ હાઉસ આની ઉપર રિપોર્ટ અપગ્રેડ આપવામાં આવ્યા હતા. એની પાછળનું કારણ હતું કે હવે આ ફેરી ગરમીમાં ક્યાંક ને ક્યાંક વધારો આવી શકે છે એવું એક અનુમાન છે. એના કારણે જે રૂમ એસી, ફ્રીજ કે એમાં 25%ની ડિમાન્ડ તેઓએ એક્સપેક્ટ કરી છે કે આ ફેરી માંગમાં વધારો થશે અને એ બધા કારણે આ બધા સ્ટોક ખાસ એવા રન થયા હતા. હવે આ જે ઘટાડો આવ્યો છે, આજે 7-8% સ્ટોક કરેક્ટ થઈ ગયા છે સિમસર, તો આ જે ઘટાડાને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે હાલ ખરીદવા જોઈએ કે હજુ પણ વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સર? સૌપ્રથમ તો જે રીતે ડેટા છે આપણી પાસે એફએમસીજી સેક્ટર અને કન્ઝ્યુમર ડ્યુરેબલના માર્ચના જે ડેટા અવેલેબલ છે એ પ્રમાણે જે અર્બન કન્ઝમ્પશનમાં અપવર્ડ ટીક જોવા મળી છે, દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન, કારણ કે ઘણા વખત પછી આપણને એ સાઇન જોવા મળી છે. યસ, એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે ગરમી વધારે હોય, આઈએમડીએ જે પ્રિડિક્ટ કર્યું છે કે આ વખતે ગરમી વધારે અને ઇટ વિલ બી વેરી હોટ ઇન કમિંગ મંથ્સ, આ બધા ફેક્ટરને જોતા કન્ઝમ્પશનની ડિમાન્ડ પણ ડેફિનેટલી વધે એવી શક્યતા છે. પણ જેમ મેં કહ્યું કે માર્ચ મહિનામાં મે બી બિકોઝ ઓફ યર એન્ડિંગ ઓર પ્રોફિટ બુકિંગ અથવા જે પણ કારણ હોય, માર્કેટમાં જે એક સડન આપણને જે 1400 જેવી નિફ્ટીનો પ્લસ પોઈન્ટ જોવા મળ્યો એનું આ થોડું પેઇન છે.
અને એમાં જે કંપનીઓમાં એક સારો ઉછાળો જોવા મળે એમાં પ્રોફિટ બુકિંગ આવેલું છે. એટલે બ્રોકરેજ હાઉસના રિપોર્ટ ચોક્કસ પોઝિટિવ છે અને હું પોતે બી આ ઇન્ડસ્ટ્રી માટે પોઝિટિવ છું અને એમાં કોઈ મને નેગેટિવ લાગતું નથી. ધીસ ઇઝ અ પ્યોરલી પ્રોફિટ બુકિંગ. પણ હું ચોક્કસ એવું માનું કે 2 થી 3 દિવસ હજી રાહ જોઈએ, માર્કેટ સેટલ થાય, પણ જરૂરથી આ સ્ટોક બાય કરવા જોઈએ. એફએમસીજી એઝ વેલ એઝ કન્ઝ્યુમર ડ્યુરેબલ. પાસ્ટમાં પણ મેં વાત કરી હતી કે જે રીતે ઇલેક્ટ્રિસિટી રૂરલ એરિયામાં પહોંચી રહી છે એમાં આ બધી પ્રોડક્ટની ડિમાન્ડ જરૂરથી વધી રહી છે. એટલે કોઈ નેગેટિવ નથી બનતું. ધીસ ઇઝ પ્યોરલી પ્રોફિટ બુકિંગ બિકોઝ ઓફ ધી એક સારો ઉછાળો જોવા મળેના કારણસર. પણ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ઘટાડે ચોક્કસ બને છે. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બને છે, નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ક્લોઝિંગ તરફ આગળ વધીશું. બ્રેક તરફ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ હવે ક્લોઝિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. નજર કરો તમે અહીંયા 23,177 અત્યારે સંકેત. એટલે આજે હવે ક્લોઝિંગ તમારું ઓફિશિયલી 100 દિવસની મૂવિંગ એવરેજ અને 200 દિવસની મૂવિંગ એવરેજ બંનેની નીચે ડેઇલી ચાર્ટ્સ પર મળી રહ્યું છે. દેટ મીન્સ કે તમે ટોપ આઉટ થઈ ગયા. જે રિસેન્ટ તેજી જોઈ હતી આપણે માર્ચ મહિનાની, તેમાં નાનકડો ટોપ હવે બની ચૂક્યો છે તેવું માની લેવું જોઈએ. મિડ કેપ, સ્મોલ કેપ, મામૂલી નર્વસનેસ, મામૂલી તો નહીં, આમ તો 0.5% આસપાસની વેચવાલી છે, પણ હા ડેફિનેટલી અહીંયા એક્શન ઓછું વેચવાલીનું છે. બેંક નિફ્ટીમાં વેચવાલી વધારે. સૌથી ખરાબ આજે ફિન નિફ્ટી માં મોટી વેચવાલી આપણને જોવા મળી. અને આ સિવાય આઈટી, રિયલ એસ્ટેટ આ બધામાં મેજર દબાણ બનતું જોવા મળ્યું. બજાજ ટ્વિન્સ આજના દિવસે મેજર દબાણમાં હતા અને આ જ રીતે તમને હવે ક્લોઝિંગ પણ આજનું જોવા મળી રહ્યું છે, જે લાલ નિશાન તરફ આગળ વધી રહ્યું છે. તો જેમ જેમ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ, સ્વાભાવિક છે કે આપણે છેલ્લે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ જોઈ લેવા જોઈએ, કેમ કે આજના ક્લોઝિંગમાં શું રેપઅપ થઈ રહ્યું છે તે પણ ફટાફટ નજર કરી લઈએ. અને ઓવરઓલ ઇન્ડેક્સ જે છે તે દિવસના તળિયાથી બહુ દૂર નથી, ડેઝ લોને નજીક જ ક્લોઝિંગ આપણે જોવા મળી રહ્યું છે. અમે ક્વિકલી નજર કરી લઈએ આજના ગેનર્સ લૂઝર્સ, કેમ કે હવે ક્લોઝિંગ તરફ છીએ. પહેલાં નિફ્ટીની વાત કરીએ અને પછી બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ. જી યસ, બિલકુલ. હવે વાત કરીએ આજના ટોપ ગેનર અને લૂઝર્સની, તો સ્વાભાવિક છે કે આજે આપણને 50માંથી 37 સ્ટોક એવા છે નિફ્ટીમાં જે ઘટાડા સાથે બંધ થવા જઈ રહ્યા છે. સૌથી વધારે કમજોરીઓ જે છે આઈટી સ્ટોક અને ફાઇનાન્સ સ્ટોક. આઈટી સ્ટોકમાં એસએલ ટેક, જેમાં 4.5% ઘટાડા કમજોરી સાથે અહીંથી બંધ થવા જઈ રહ્યો છે કારોબાર. ભારત ઇલેક્ટ્રોનિક્સ, જેમાં સારી એવી ખરીદારી આપણને જોવા મળી હતી લાસ્ટ મહિનામાં, કે જેમાં આપણને 3.5% કમજોરી સાથે ક્લોઝિંગ જોવા મળી રહી છે. બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક અને શ્રીરામ ફાઇનાન્સ, આ 3 ફાઇનાન્સ સેક્ટરથી આપણે વાત કરીએ કે જેમાં આપણને 2.5 થી 3.5% કમજોરી જોવા મળી રહી છે. પરંતુ આટલા ઘટાડા બાદ પણ આપણે જોઈએ તો અમુક સ્ટોક છે કે જે સારી એવી તેજી બતાવે છે. ઇન્ડસઇન્ડ બેંક વાત કરીએ તો 5%ની તેજી આજે આપણને જોવા મળી છે. ટ્રેન્ડની વાત કરીએ તો 4.5%ની તેજી જોવા મળી છે. સામે વાત કરીએ જીઓ ફાઇનાન્સ, તો એમાં પણ આપણને અહીંયાથી 1.5%ની તેજી જોવા મળી છે. અને ઇવન વાત કરું જો બજાજ ઓટોની, તેમાં પણ 1.5%ની તેજી અને સાથે હીરો મોટો કોપ છે કે જેમાં આપણને 1.25%ની મજબૂતી જોવા મળી છે. હવે વાત કરીએ આજે 2 સ્ટોક છે કે જેમાં આજે આપણને 52 વીક હાઈ બનતા જોવા મળે છે. એક છે કે કોરોમંડલ ઇન્ટરનેશનલ અને સાથે બીજો સ્ટોક છે કે જે આવાસ ફાઇનાન્સર, કે જેમાં સારી એવી તેજી અને નવા 52 વીક હાઈ બનતા જોવા મળે છે. હવે 9 સ્ટોક એવા છે કે જેમાં આજે આપણને અહીંથી કમજોરી જોવા મળી છે. કારણ કે યુકો બેંક વાત કરીએ તો આજે આપણને 12.5%ની કમજોરી અને સાથે નેગેટિવિટી જોવા મળી છે. નવા 52 વીક લો બન્યા છે. સેન્ટ્રલ બેંક કે જેમાં 3.5%ની કમજોરી, આઈઓબી 3.5%ની કમજોરી, ટાટા એલએક્સી, ટાઇટન કે જેમાં આજે આપણને સૌથી વધારે કમજોરી જોવા મળી છે. એટલે આ બધા સ્ટોક છે કે જેમાં આપણે અહીંયા ખાસ કરીને વોચઆઉટ કરવાના રહેશે. અને સાથે જો આપણે વાત કરીએ બેંક નિફ્ટી સેક્ટરમાંથી, તો બેંક નિફ્ટીમાં પણ આપણે ખાસ કરીને આજે જે કમ્પોનન્ટની જો વાત કરું તો બેંક નિફ્ટીમાં આજે આપણને જે કમજોરીમાં સૌથી વધારે જોવા મળ્યા હોય તે છે એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક. અને એચડીએફસી બેંકમાં આજે જોઈએ તો 1767 ઉપર કારોબાર કરી રહ્યો છે. અને ઇવન જો આપણે એના ચાર્ટ ઉપર પણ નજર કરીએ એચડીએફસી બેંકમાં, તો આપણને ક્યાંક ને ક્યાંક કમજોરી વધારે જોવા મળી છે. અને ઇવન ક્યાંક ને ક્યાંક આજે જો વાત કરીએ તો એનો જે ડેઇલી જે ચાર્ટ હતો એમાં આપણને ક્યાંક ને ક્યાંક ઇનસાઇડ બાર બ્રેકડાઉન જોવા મળી છે. અને સેમ વસ્તુ આજે આપણને આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ જોવા મળી છે કે આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ આજે આપણને ડેઇલી ચાર્ટમાં ઇનસાઇડ બાર પેટર્નનું બ્રેકડાઉન આવ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આ 2 સ્ટોક છે કે જે વધારે કમજોરી બતાવી રહ્યા છે. અને હજુ પણ જો આપણને આ કમજોરી આ 2 સ્ટોકમાં જોવા મળે તો આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટી હજુ પણ થોડુંક પેઇનમાં જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ જો આપણે ક્લોઝિંગ તરફ નજર કરીએ તો નિફ્ટી 23,165 જોવા મળી રહ્યું છે, એક્ઝેક્ટ 1.5%ની કમજોરી. અને બેંક નિફ્ટી પણ ઓલમોસ્ટ 1.5%ની નજીક 50,827, એટલે કે 51,000ની નીચે ક્લોઝિંગ થતું જોવા મળી છે. યસ, તો 2 બેંક નિફ્ટીના પ્રાઇમ કોમ્પોનન્ટ્સ નિમેશ સર તમારા પાસે લઈને આવું. આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક ઇનસાઇડ બાર બ્રેકડાઉન ડેઇલી ચાર્ટ પર. અને ઓબ્ઝર્વેશન સર અહીંયા ખાસ 19
એપ્રિલે તમને બંને બેંક્સ જે છે તે એક સાથે એક જ દિવસે પરિણામો આપવાના છે. નંબર 1, 19 તારીખે શનિવાર છે એટલે રિએક્શન આવશે 21 એપ્રિલે. અને આપણી એપ્રિલ સિરીઝની એક્સપાયરી જે છે તે 24 એપ્રિલે થઈ જશે, કારણ કે 30 એપ્રિલે બુધવાર છે અને 1 મે પછી રજા છે, જાહેર રજા. એટલે ટેકનિકલી તમારું જે આ પરિસ્થિતિ છે એને જોતા 21 એપ્રિલથી 23 એપ્રિલ અને ઓલરેડી આજના દિવસની ખાસ જે વેચવાલી છે HDFC બેંક અને ICICI બેંક, સર એપ્રિલ મહિનો બહુ ક્રુશિયલ રહેશે આ બંને માટે, બિકોઝ 19 એપ્રિલે બંનેના પરિણામો એકસાથે આવવાના છે. અને આજે ઇનસાઇડ બાર બ્રેકડાઉન એટલે કે મંદીનો મૂળ બંનેના સ્ટોકમાં જોવા મળ્યો છે. અગેન બેંક નિફ્ટીનું તમે જો એક લોંગ ટર્મ સ્ટ્રક્ચર જુઓ તો એક સાઇડવે સ્ટ્રક્ચર છે. ત્રીજી વખત આ લેવલથી એક કરેક્શન આવ્યો, બટ ઓબ્વિયસલી કે તમે ICICI બેંકનું હું વાત કરી રહ્યો છું કે ICICI બેંકનું સ્ટ્રક્ચર જે છે એક સાઇડવે સ્ટ્રક્ચર છે અને ICICI બેંક ત્રીજી વખત આ લેવલથી કરેક્શન થયો છે. હવે એની અંદર તમે જુઓ તો 1212થી વન સાઇડેડ તેજી આપણે 200 પોઈન્ટ, ઓલમોસ્ટ 180 પોઈન્ટની તેજી વન સાઇડેડ જોઈ લીધી છે. એટલે એક નાનકડું કરેક્શન આવું એક સ્વાભાવિક વસ્તુ છે રેઝિસ્ટન્સ એરિયા પાસેથી. હજી પણ તમે જુઓ તો શોર્ટ ટર્મ ટ્રેન્ડ 21 EMA બ્રેક નથી થયો કે જે 1300 ના લેવલ આસપાસ આવી રહ્યો છે. હું માનું છું કે ICICI બેંક અત્યારે હજુ પણ જો આવતીકાલે કંઈ ગેપ ડાઉન ખુલે છે અને 1300 આસપાસ મળે છે તો એક ગુડ એન્ટ્રી પોઈન્ટ બને છે. ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સ્ટ્રોંગ છે, બેંકના ફંડામેન્ટલ ઘણા સ્ટ્રોંગ છે. પાછલા ક્વાર્ટરની અંદર આપણે જોયું તો પ્રોફિટેબિલિટી ઘણી સારી છે. એટલે ICICI બેંકની અંદર ભલે પેટર્ન તમારી શોર્ટ ટર્મ પેટર્ન બ્રેક થઈ છે, પરંતુ તમે અગર લોંગ ટર્મ સ્ટ્રક્ચર જુઓ, લોંગ ટર્મ સ્ટ્રક્ચર સાઇડવે ટુ પોઝિટિવ છે અને જ્યાં સુધી શોર્ટ ટર્મ ચેન્જ નથી થતો ત્યાં સુધી હું માનીશ કે આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. પર્ટિક્યુલરલી ICICI બેંકની અંદર વાત કરું તો બેંક નિફ્ટીની અંદર જો વાત કરીએ આપણે તો બેંક નિફ્ટીમાં જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, હું માનું છું કે અગેન ક્યાંક ને ક્યાંક એક ડબલ બોટમ જેવું સ્ટ્રક્ચર જે છે મને દેખાઈ રહ્યું છે. પ્લસ બેન્કિંગ સેક્ટર એવું છે કે જ્યાં આપણે જે ડેટા આવ્યા હતા અગેન ક્રેડિટ ગ્રોથ 11% આસપાસનો રહેવાનો છે. બહુ મોટા કોઈ સબસ્ટેન્શિયલ જમ્પ જોવા નથી મળ્યા, પરંતુ સાથે સાથે તમે જુઓ તો એ સેક્ટર એવું છે કે અહીંથી કોઈ તમને બહુ મોટી ખરાબી પણ નથી દેખાઈ રહી કે અહીંથી તમે બેલેન્સ શીટ આવતા ક્વાર્ટરના પરિણામ આવશે એની અંદર બેલેન્સ શીટ કોઈ ખરાબ થઈ જશે એવું પણ નહીં આવે. અને ઉલટાનું પબ્લિક સેક્ટર બેંકની અંદર તમે જુઓ તો ઉપરના મથાળેથી 15%, 20%, 30% સુધીના કરેક્શન આવી ગયા છે. તો આઈ થિંક હું માનું છું કે બેન્કિંગ સ્ટોકની અંદર જ્યાં વેલ્યુએશન કમ્ફર્ટ છે, જ્યાં બેલેન્સ શીટની ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ રહી છે, આ બધા સ્ટોક જે છે એ ઘણા સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે ને ત્યાં બાઇંગ કરીને ચાલુ જાય. ખાસ કરીને અગર પ્રાઇવેટ સેક્ટરની વાત કરીએ કે જે બે દિગ્ગજ બેંક કે અવારનવાર આપણે આ બે સ્ટોક ઉપર મારો વ્યૂ બુલિશ રહ્યો છે, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક. આ માર્કેટની અંદર પણ આ બંને બેંકે આઉટપરફોર્મ કર્યું છે. કોટક મહિન્દ્રા બેંકે સારા રિટર્ન બનાવ્યા છે, વેલ્યુએશનનો કમ્ફર્ટ હજુ પણ છે. HDFC બેંકના પણ પરિણામો પાછલા ક્વાર્ટરની અંદર જે આવ્યા હતા એ માર્કેટની અપેક્ષા પ્રમાણે નહોતા આવ્યા, પરંતુ ખરાબ પણ નહોતા. તો અગેન HDFC બેંકમાં પણ આપણે નીચેના લેવલથી સારી રિકવરી જોઈ ચૂક્યા છે. કોઈ પણ ઘણા બધા નેગેટિવ ન્યૂઝ ઓલરેડી આ વેલ્યુએશનમાં પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટર બેંક HDFC બેંક, કોટક બેંકની અંદર ફેક્ટરી થઈ ગયા છે. અને કોઈ પણ જાતનું જો નાનકડું પણ કોઈ પોઝિટિવ ન્યૂઝ આવે છે, પોઝિટિવ ડેવલપમેન્ટ દેખાય છે, માર્જિન એક્સપાન્શન થાય છે, તો ડેફિનેટલી એક સારી રિકવરી આ બંને સ્ટોકની અંદર માનું છું કે હજુ પણ અહીંથી થઈ શકે છે. એટલે બેન્કિંગ એઝ એ ઇન્ડસ્ટ્રી માટે મારો વ્યૂ જે છે બુલિશ છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ત્યાં તમે ખરીદી કરીને ચાલો. ડાઉનસાઇડ અહીંથી બહુ મોટી ખરાબી થઈ જાય એવી સંભાવના અત્યારના તબક્કે મને નથી દેખાઈ રહી. બ્રેક વિથ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણી ચર્ચા જે છે તે અત્યારે યથાવત છે. આપણી સાથે એસએમ સર અને નિમેશ સર જોડાયેલા છે અને હવે સમય થઈ ગયો છે બ્રોકરેજ હાઉસીસ દ્વારા અમુક રિપોર્ટ્સ જે સામે આવ્યા છે તેના પર નજર કરવાનો. સૌથી પહેલો રિપોર્ટ યુમિક કયા સ્ટોક પર? જી યસ, હવે સૌથી પહેલાં જો રિપોર્ટની વાત કરું તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઉપર એવેન્ડસનો રિપોર્ટ આવ્યો છે. તેઓ બાય રેટિંગ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹6500 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ડેરિવેટિવ માર્કેટમાં છેલ્લા 2 વર્ષમાં કંપનીએ સારું માર્કેટ કવરેજ કર્યું છે અને તેમણે જે ઓપ્શન ટ્રેડિંગની આવકમાં ક્યાંક ને ક્યાંક સારો એવો સુધારો અહીંયાથી થયો છે અને આવનારા સમયમાં પણ સારો એવો સુધારો થશે એવું એમનું માનવું છે. અને સ્વાભાવિક છે કે આપણે જોઈએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ છેલ્લા ઘણા દિવસોથી સારી એક્શનમાં જોવા મળ્યો છે. પહેલા સમાચાર આપણે આવ્યા હતા કે NSE એમની જે એક્સપાયરી
પાછી લઈ લીધી. એટલે એના બાદ ઘણા બધા બ્રોકરેજ હાઉસ છે તેઓ જાગૃત થયા છે આ સ્ટોક ઉપર કે તેઓ હવે પોઝિટિવ થઈ રહ્યા છે અને એમનું કહેવું છે કે હવે જે માર્કેટને જે નુકસાન હતું તે નહીવત છે અને એવું માનીને તેઓ પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. અને આજે એવેન્ડસનો રિપોર્ટ આવ્યો 6500નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને હમણાં જસ્ટ રિસેન્ટલી આપણે જોયું તો રવિવાર બોર્ડ બેઠકનું આયોજન હતું, તેમાં એમણે એક શેર ઉપર 2 બોનસ શેરની પણ જાહેરાત કરી છે. એટલે આપણે ઘણા બધા ન્યૂઝ છે કે જે આ સ્ટોકે અહીંયાથી આપણને એક્શનમાં જોવા મળ્યો છે. તો અસીમ સર તમારી પાસે આવીશ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જેને આપણે ખાસ કરીને સર ચર્ચા કરવી જોઈએ સર. સૌપ્રથમ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને એનએસસી આ બંને આપણા મેજર સ્ટોક એક્સચેન્જીસ છે. જે રીતે રિટેલ ઇન્વેસ્ટરનું જે ઇન્ટરેસ્ટ સ્ટોક માર્કેટ તરફ, ઇક્વિટી માર્કેટ તરફ વધી રહ્યું છે, વોલ્યુમ આપણને વધતું ચાલ્યું છે અને એ કારણસર બંને સ્ટોક એક્સચેન્જને મોટો બેનિફિટ થઈ શક્યતા છે. પર્ટિક્યુલરલી જ્યારે આપણે બીએસસીની ચર્ચા કરીએ છીએ, સ્વાભાવિક રીતે એક શેરે 2 બોનસ એક બહુ એન્કરેજિંગ ન્યૂઝ કહી શકાય. અને જે સ્ટોકની જે લિક્વિડિટી છે એ પણ વધી રહી છે. બીજી બાજુ જે આપણે ખાસ વાત કરી કે એનએસસીના જે એફએન અને એક્સપાયરીના ડેટનું જે રિલાઇનમેન્ટ કર્યું એનાથી જે ડેમેજ થવાનું હતું એ ઓછું થશે, એ બહુ બિલકુલ સાચી વાત છે અને એ કારણસર સેન્ટિમેન્ટ સુધર્યું છે. ત્રીજી વાત, ઓફ લેટ આમ જુઓ તો એનએસસીમાં ફ્યુચર ઓપ્શન માટે બહુ જ આગળ છે અને એ પછી ગ્રેજ્યુઅલી બીએસસી વોઝ ફાર બિહાઇન્ડ, પરંતુ એ પછી જે એમના સ્ટેપ લીધા પછી રોકાણકારોનો એ ફ્યુચર ઓપ્શન માટેનો પણ અભિગમ બદલાયેલો છે અને વોલ્યુમ ત્યાં પણ વધી રહ્યા છે. વ્યૂ એબ્સોલ્યુટલી પોઝિટિવ છે, કોઈ નેગેટિવ એમાં બનતું નથી અને આવનારા સમયમાં જે રીતે મને અત્યારે દેખાઈ રહ્યું છે પ્રમાણે વોલ્યુમ ફર્ધર વધે એવી પૂરેપૂરી શક્યતા છે. ટાર્ગેટ તો 6500નો બ્રોકરેજ હાઉસ આપ્યો છે, પણ એટલીસ્ટ હું એવું માનું છું કે ઘટાડે ડેફિનેટલી બાય કરવું જોઈએ. તો ઘટાડે બાઇંગની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બની રહી છે, જેને પણ ધ્યાન પર રાખવાની રહેશે. અન્ય રિપોર્ટ્સ જે છે તે અહીંયાથી ખાસ સામે આવતા જોવા મળેલા છે. તેમાં HDFC સિક્યુરિટીઝ તરફથી બિરલા કોપ પર એક રિપોર્ટ આવ્યો છે બાય રેટિંગ સાથે અને 1490ના કંઈક ટાર્ગેટ એમણે આપ્યા છે. નિમેશ, કંપની જે છે તે કેપેક્સ પાછળ કંઈક 5 બિલિયનનો ખર્ચ કરવા માગે છે અને મધ્યપ્રદેશ તથા ઉત્તર પ્રદેશ સારું માર્કેટ છે બિરલા કોપ માટે, જે તેમણે સરસ રીતે કેપ્ચર કવર કર્યું છે તેવું આ રિપોર્ટમાં વિગતો સામે આવી છે. તો બિરલા કોપ એક વખત ખાસ નિમેશ આપણે સમજવું જોઈએ. હું માનું છું કે પાછલા જે કંઈ પણ પરિણામો આપ્યા છે સતત એક સ્ટ્રોંગ પરફોર્મર રહ્યો છે. બેલેન્સ શીટની ક્વોલિટી જે છે ડે બાય ડે ઇમ્પ્રૂવ થતી રહી છે અને જે પ્રમાણેની કંપનીની ફંડામેન્ટલ સ્ટ્રેન્થ છે તો હું માનું છું કે ડેફિનેટલી વ્યૂ જે છે એ બુલિશ છે. ઘણા એગ્રેસિવ ટાર્ગેટ આપ્યા છે. અત્યારે સ્ટોક તમે જુઓ તો ઓલમોસ્ટ 1100ના લેવલ આસપાસ ચાલી રહ્યું છે. અહીંથી 40%ની અપસાઇડ અને પર્ટિક્યુલરલી તમે જુઓ તો એઝ આઈટી સેક્ટર તમે જુઓ તો હજી પરિણામો આવશે પછી કદાચ કોઈ એઝ એ સેક્ટરનું રીરેટિંગ થાય તો વાત અલગ છે, પરંતુ જ્યારે સેક્ટર ખરાબ હોય છે ત્યારે પર્ટિક્યુલરલી કોઈ સ્ટોકને આટલું મોટું આઉટપરફોર્મ કરવું જે છે એ ડિફિકલ્ટ થતું હોય છે. હું માનું છું કે ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ થોડા મોડરેટ, મારા ટાર્ગેટ જે છે થોડા મોડરેટ છે. મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક 1250-1300 જે છે એક ગુડ ટાર્ગેટ બની શકે છે. એટલે ચોક્કસપણે વ્યૂ બુલિશ છે. કોઈ પણ જાતનો ઘટાડો આવે છે તો આ સ્ટોકની અંદર ખરીદી કરીને ચાલી શકાય. ઓકે, ઘટાડે ખરીદીની સલાહ આપના માટે બની રહી છે. નેક્સ્ટ રિપોર્ટનો આપણે વાત કરીએ તો આઈટીસી ઉપર આવ્યો છે JP મોર્ગનનો રિપોર્ટ. આઈટીસી ઉપર તેઓ ઓવરવેઇટ રેટિંગ એટલે કે પોઝિટિવ છે અને એમણે ટાર્ગેટ ₹475નો આપ્યો છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2025થી 27 માટે EPS એટલે કે અર્નિંગ પર શેર 4 થી 6% અહીંયાથી તેઓએ ઘટાડ્યું છે. તેઓ ઓવરવેઇટ છે, ટાર્ગેટ પણ 475 આપ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક કોમેન્ટ્રી થોડીક એમની નેગેટિવ જોવા મળી છે. FMCG અને પેપર બિઝનેસની એમની જે આવક છે એ પણ ઘટશે એવું એમનું માનવું છે. પરંતુ આજે જ આપણે જોઈએ તો સમાચાર હતા કે AB રિયલ એસ્ટેટનો એમનો જે પેપર અને પલ્પ બિઝનેસ છે તેઓ અહીંયાથી આઈટીસી ખરીદવા જઈ રહ્યા છે અને ઓલમોસ્ટ જે રૂપિયા કંઈક 3300 કરોડનો આખું ડીલ આપણને હતી અને જે એમનું મેનેજમેન્ટે પણ એવું કીધું હતું આઈટીસીના કે હવે આ જે ડીલ બાદ એમનું જે પેપર અને જે સ્પેશિયાલિટી પેપર બિઝનેસ છે એમાં ક્યાંક ને ક્યાંક રાહત મળશે. તો અસીમ સર એક વખત આઈટીસી કવર કરીએ કે ઓવરઓલ આપણને ઓવરવેઇટ રેટિંગ આપવામાં આવી છે JP મોર્ગન તરફથી અને આજના જે સમાચાર હતા આપણને કે જે AB રિયલ એસ્ટેટ તરફથી એમણે જે બિઝનેસ કર્યો છે પેપર બિઝનેસ એને પણ આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ સર. જે રીતે આદિત્ય બિરલા ગ્રુપે સેન્ચુરી પલ્પ આઈટીસીને વેચ્યું છે અને આઈટીસીનું પેપર જે સેક્ટર છે એમાં માર્કેટ શેર ઘણો મોટો છે. વિથ ધીસ પરચેસ હું માનું ત્યાં સુધી એમનો માર્કેટ શેર ફર્ધર વધશે અને બેનિફિશિયર બની રહેશે. એઝ ફાર એઝ FMCG સેક્ટર ઇઝ કન્સર્ન, આ સ્ટોક આ કંપની ગ્રેજ્યુઅલી બહુ સારું ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે. ઓફકોર્સ આપણે જોઈએ છીએ કે આમાં વોલેટિલિટી પ્રમાણમાં ઘણી ઓછી આ સ્ટોકમાં, પરંતુ ફંડામેન્ટલ જુઓ તો બહુ જ સારા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે. ડિવિડન્ડ યીલ્ડ પણ પ્રમાણમાં ઘણું સારું છે.
આ સ્ટોક માટે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના માટે હું ચોક્કસ કહીશ કે બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અને એક વસ્તુ કહીશ કે FMCGમાં જે માર્જિન્સ તમે ઓવરઓલ જો બેલેન્સ શીટ જુઓ સેક્ટર વાઇઝ એમના, તો ગ્રેજ્યુઅલી FMCGનું પ્રમાણ વધતું ચાલ્યું છે અને એ કારણસર કંપની રીરેટિંગ ચોક્કસ થશે. જનરલી જ્યારે પાસ્ટમાં આપણે સિગારેટની કંપની તરીકે એને જ્યારે રેટિંગ કરતા હોઈએ અને એનું જે વેલ્યુએશન છે એ થોડું ઓછું થતું હોય છે, પરંતુ FMCGમાં કંપનીએ ઘણી ઇન્રોડ્સ કરી છે. આ નવું બાય કર્યા પછી, કારણ કે ઇનઓર્ગેનિક ગ્રોથ કરવામાં આ કંપની ખૂબ જ આગળ છે. વ્યૂ ઇઝ એબ્સોલ્યુટલી પોઝિટિવ. આઈ મીન ટાર્ગેટ JP મોર્ગને આપેલા છે, પરંતુ એઝ ફાર એઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ કન્સર્ન આ સ્ટોક ઘટાડે બાય કરવો જોઈએ. ક્લિયરલી 100 ઘટાડે બાઇંગ માટેની ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઉનાળાની સિઝન, વેકેશન મોડ હજુ પણ અહીંયાથી ખાસ આવનારા દિવસોમાં આવશે. ખાવા પીવાની ચીજ વસ્તુઓ પર રિપોર્ટ્સ આવી રહ્યા છે. મોતીલાલ ઓસવાલ તરફથી વેસ્ટ લાઇફ ફૂડ વર્લ્ડ માટે થઈને ન્યુટ્રલ રેટિંગ અને ટાર્ગેટ 800ના જોવા મળ્યા છે. એમણે કહ્યું કે ડિમાન્ડ સ્ટેબલ રહેશે FY25માં, પણ 26માં પહેલા ત્રિમાસિકથી ગ્રાહકો વધી શકે છે. નિમેશ સર, આપણે સમજવું જોઈએ ખાસ વેસ્ટ લાઇફ ફૂડને મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝે જે ઓપરેટ કરે છે કંપની, અને ખાસ ઇવન સફાયર ફૂડ્સ આઈ ગેસ આજના દિવસે તેજીમાં, તો મલ્ટિપલ જે QSR સ્પેસની કંપનીઓ છે. મને યાદ છે કે કદાચ લાસ્ટ વીક પણ આપણે તમારા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ફરી એકવાર આજે ડિસ્કસ કરી લઈએ. વેસ્ટ લાઇફ ફૂડ બેઝિકલી અહીંયા ન્યુટ્રલ રેટિંગ સાથે 800ના ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. અગેન વેલ્યુએશન યસ ઘણા એક્સપેન્સિવ છે. વેસ્ટ લાઇફ ફૂડના તમે જુઓ તો અત્યારે હાલ પણ પી જે છે એક હાઈ વેલ્યુએશનના ઝોનની અંદર છે. અને પાછલા ક્વાર્ટરની અંદર તમે જુઓ તો અર્નિંગ ગ્રોથ જે છે એ ઇન્ડસ્ટ્રીઝથી બિલો આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક એક્સપેન્સિવ વેલ્યુએશન, પરંતુ માત્ર ને માત્ર એક મેકડોનલ્ડ બ્રાન્ડ છે એને પકડીને ભાવ જે છે એ સસ્ટેન થઈ રહ્યો એવું દેખાઈ રહ્યું છે. હું નથી માનતો કંઈથી કોઈ મોટર સબસ્ટેન્શિયલ જોવા મળે. એટલે વ્યૂ જે છે મારો કોશિયસ જ છે. અને મારી સલાહ છે કે જો તમારા પાસે નીચેના લેવલથી કંઈ પડ્યા હોય તો જરૂરથી આ કાઉન્ટરની અંદર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. ઉપરની તરફ 850 જે છે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. જ્યાં સુધી 850 ઉપર બ્રેક નહીં થાય ત્યાં સુધી કોઈ મોટી તેજી નહીં થાય. એટલે અગેન વ્યૂ કોશિયસ છે. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી આ કાઉન્ટરની અંદર જે છે અપનાવવાની સલાહ છે. વેલ્યુએશન ઘણા એક્સપેન્સિવ છે. કે વધારે વેચવાની સલાહ અહીંયાથી આપણા માટે બની રહી છે વેસ્ટ લાઇફ ફૂડ વર્લ્ડ, કે વેલ્યુએશન થોડાક મોંઘા લાગી રહ્યા છે. પરંતુ એક સ્ટોક છે કે જે આપણે ખાસ કવર કરવું જોઈએ, PTC ઇન્ડસ્ટ્રી. અસીમ સર, ICICI સિક્યુરિટીઝનો બાય રેટિંગ સાથે અહીંયાથી ખરીદીની સલાહ ટાર્ગેટ ₹20,070 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2032 સુધીમાં કંપનીની જે આવક છે 56% CAGRથી અહીંયાથી વધશે, અને એ કારણથી તો 20,070. અત્યારે સ્ટોક છે 14,000, એટલે કે હજુ ટાર્ગેટ તેઓ ખાસો લાંબો આપ્યો છે. અને ઇવન આ સ્ટોક જોઈએ તો છેલ્લા એક મહિનાનું રિટર્ન 43% રિટર્ન આપ્યું છે. એટલે કે ઓલરેડી છેલ્લા એક મહિનામાં જ આપણે જોઈએ તો સ્ટોક જે 10,000 11,000 હજુ બધો 14,000 ઉપર આવી ગયો. અને હજુ ICICI સિક્યુરિટીઝ માની છે કે હજુ 20,000 લેવલ તેઓ એક્સપેક્ટેશન કરી રહ્યા છે. તો સર એક વખત PTC ઇન્ડસ્ટ્રી ઉપર વ્યૂ લઈએ. યોમિક, આઈ એમ સોરી, આના મને ફંડામેન્ટલ ધ્યાનમાં નથી, એટલે હું કદાચ એનું બરાબર રેકમેન્ડ નહીં કરી શકું. જી, કારણ કે ફંડામેન્ટલ મારા ધ્યાનમાં નથી એટલા માટે. ઓકે નિમેશ, જી સર. નિમેશ સર, તમારી પાસે આવીશ PTC ઇન્ડસ્ટ્રી. સર એક વખત વ્યૂ લઈ લઈએ. PTC ઇન્ડસ્ટ્રીની અંદર આપણે પહેલા પણ જોયું હતું કે 17,500 પાસે એક પીક બનાવ્યા બાદ સ્ટોકની અંદર એક શાર્પ કરેક્શન આવ્યું હતું. 9,800ના એક લેવલ બનાવ્યા, ત્યાંથી પાછી રિકવરી. એટલે પાછલા સમયથી ખાસી વોલેટાલિટી જોવા મળી રહી છે એક બ્રોડર રેન્જની અંદર. તમે આમ જુઓ તો એક સાઇડવે સ્ટ્રક્ચર છે અને નીચેની તરફ ક્યાંક ને ક્યાંક જે અત્યારે મોમેન્ટમ જે છે એ તેજી તરફનું બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. હું માનું છું કે નીચેની તરફ જે સપોર્ટ એરિયા, મલ્ટિપલ મૂવિંગ એવરેજના સપોર્ટ એરિયા જે આવી રહ્યા છે એ અરાઉન્ડ 12,900 13,200ની રેન્જમાં આવી રહ્યા છે. એટલે હજુ પણ અહીંથી જો કોઈ 5% ઘટાડો આવીને 13,000ની આસપાસની એન્ટ્રી લેવા મળે છે તો આઈ થિંક ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે. મને લાગે છે કે સ્ટોક ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ છે, કારણ કે આ ખરાબ માર્કેટમાં પણ સ્ટોકે ઘણું આઉટપરફોર્મ કર્યું છે. એટલે ચોક્કસપણે બાય ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય અને ઉપરમાં ફર્ધર જે પ્રિવિયસલી હાઈ બન્યા હતા અરાઉન્ડ 18,000ની આસપાસના એ લેવલને પાછો ટેસ્ટ કરવા માટે જઈ શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ ડેફિનેટલી આજના દિવસે મારે ડિસ્કસ કરવા છે અને તેમાંથી એક અહીંયાથી ખાસ બની રહ્યું છે તે આજના આપણા ફાઇનાન્સ સ્ટોક્સ, જે ફિન નિફ્ટી ટોપ લૂઝિંગ સેક્ટર હતું, રાઈટ? તો બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ, આ બંનેમાં મેજર દબાણ જોવા મળ્યું છે. ઇવન NBFCs અન્ય. સર, વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ થાય, અસીમ સર તમારા પાસે સવાલ લઈને આવું, વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ થાય તે પહેલાં NBFCsનું નર્વસ થવું આ સાયક્લિકલ મુદ્દો ગણી શકાય? કઈ રીતે સમજવું? બિકોઝ
ટ્રમ્પ સાહેબ બોલવાના છે તેનાથી આપણા ફાઇનાન્સ એનબીએફસી સ્ટોક્સને અલ્ટિમેટલી કંઈ ખાસ ફરક બહુ પડવાનો નથી. બટ આજે એનબીએફસી સ્ટોક્સ ખરેખર બહુ જ નર્વસ હતા, એસ્પેશિયલી બજાજ ફાઇનાન્સ ફિન્સર્વે જે ન્યૂનતમ સ્તરે રિકવરી સરસ બતાવી તે પછી આજે થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. સૌપ્રથમ તો કદાચ કોઈ આની ટ્રમ્પની એનાઉન્સમેન્ટ ઉપર કોઈ આની ઇમ્પેક્ટ આવવાની નથી, કારણ કે ફિનાન્સ સેક્ટર ઇઝ પ્યોરલી બેઝડ ઓન અવર ડોમેસ્ટિક ફંડ્સ. પણ મારું એમ કેવું છે કે એક તો જેમ મેં શોની શરૂઆતમાં કીધી કે જે રીતે માર્ચના લાસ્ટ 15 ડેઝમાં આપણને જે રિકવરી જોવા મળી એક પ્રોફિટ બુકિંગનું એક કારણ છે, બીજું કોઈ કારણ નથી. ઇન્ફ્લેશન ઇઝ સર્ટનલી સોફ્ટ થયેલું છે, રેટ કટના પૂરેપૂરી સંભાવના છે. એક મારી દ્રષ્ટિએ તો આ યુઝ થશે જ, આ વખતે પણ રેટ કટ એમાં આવી શકે છે. બીજી વસ્તુ જો આજે અત્યારના જ સમાચારની વાત કરીએ યસ, તો જે રીતે જીએસટીના કલેક્શન 6% ઇન કમ્પેરિઝન ટુ ફેબ્રુઆરી, માર્ચમાં 6% જીએસટીનું કલેક્શન વધ્યું છે, એટલે 1,96,000 કરોડનું જીએસટી કલેક્શન છે, વિચ ઇઝ વેરી ગુડ ઇનફેક્ટ મારી દ્રષ્ટિએ. અને આ જે અત્યારે ફાઇનાન્સ કંપનીમાં જે ઘટાડો છે પ્યોરલી પ્રોફિટ બુકિંગનો છે. હું ઓપ્ટિમિસ્ટિક એટલા માટે છું કે જે રીતે જે ફિનાન્સ કંપનીના જે પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ઉત્તરોત્તર વધતી ચાલી છે, એટલે પ્રોફિટમાં કે એમાં કોઈ મોટું ડેન્ટ આવે એવી પૂરી શક્યતા નથી. દેટ વિલ ગીવ વેરી ગુડ પ્રોફિટ ઇન કરંટ ક્વાર્ટર. એટલે મારો તો વ્યૂ પોઝિટિવ છે. ઓનલી થિંગ માર્કેટનો સેન્ટિમેન્ટ થોડો કોશિયસ છે, માર્કેટમાં પ્રોફિટ બુકિંગ છે, માર્કેટમાં કરેક્શન છે, એ એક માત્ર કારણ હોઈ શકે. ફંડામેન્ટલી આઈ એમ વેરી બુલિશ ઓન ધીસ સેક્ટર. ઓકે, ફંડામેન્ટલી અહીંયાથી સારી એવી પોઝિટિવ આપણને જોવા મળી શકે છે. પરંતુ એક સ્ટોક છે જે આજે ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ છે, નામ છે પીવીઆર આઇનોક્સ. સ્વાભાવિક છે કે હવે વેકેશન મૂડ ઓન થયો છે અને હવે લોકો આજે આ બધી સ્ટોક છે જે પીવીઆર આઇનોક્સ છે, હવે એની જે રિલેટેડ કંપની બી વાત કરીએ તો જે વરુણ બેવરેજીસ છે, એટલે કે જે ઠંડા પીણાની છે, સમર સિઝનના કારણે આ બધી ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી બનાવતા હોય છે. પરંતુ વાત કરીએ પીવીઆર આઇનોક્સની તો હવે આજે સ્ટોકમાં જોઈએ તો 5.5%ની તેજી જોવા મળી છે. આજે ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી જોવા મળી, વોલ્યુમ પણ ક્યાંક ને ક્યાંક સારા એવા જોવા મળે છે લાસ્ટ એક અઠવાડિયાના એવરેજને કમ્પેરમાં, એટલે ખરીદારી સારી છે. બીજું જો ટેકનિકલી વાત કરીએ તો આપણને 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની નીચે જે સતત કારોબાર કર્યો તો આજે આની ઉપર આપણને સ્ટોક જતો જોવા મળે છે. તો નિમેશ સર, તમારી પાસે પીવીઆર આઇનોક્સ લઈને આવીશ, એક વખત ફંડામેન્ટલ એન્ડ ટેકનિકલી બંને આપણે વ્યૂ લઈ લઈએ સર. સૌપ્રથમ ફંડામેન્ટલી વાત કરીએ તો નોર્મલી જે ક્વાર્ટર પર્ટિક્યુલરલી આ ક્વાર્ટર ચાલતું હોય છે માર્ચથી કરીને જૂન સુધીમાં, એમાં કોઈ ખાસ મેજર સબસ્ટેન્શિયલ કોઈ મૂવી નવી રિલીઝ થતી નથી, કારણ કે એક આઈપીએલ ક્રિકેટનો ફીવર જે છે એ ચાલતો હોય છે અને એને પગલે ક્યાંક ને ક્યાંક જે છે એક સ્થગિત જે છે એ મૂવ જોવા મળ્યો છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઈદના હિસાબે જે અત્યારે નવી મૂવી રિલીઝ થઈ છે એને પગલે અત્યારે થોડું એટ્રેક્શન છે ને એને પગલે થોડું આપણે સ્ટોકની અંદર જે છે એક બોટમિંગ આઉટની પ્રોસેસ થઈ રહી છે, એક રિકવરી તરફનો મૂવ આવી રહ્યો છે. પરંતુ હું માનું છું કે નેક્સ્ટ 2 મહિના જે છે એ કોઈ મેજર ફૂટફોલની અંદર કોઈ વધારો થાય એવી પોસિબિલિટી અત્યારે નથી દેખાઈ રહી. કંપની ક્યાંક ને ક્યાંક જે હિસ્ટોરિક ફૂટફોલ હતો તેને એટ્રેક્ટ કરવામાં જે છે એ ફેલ થઈ રહી છે. નવા ઓટીટી પ્લેટફોર્મ તરફથી જે કંઈ પણ ચેલેન્જીસ આવી રહ્યા છે એ ઘણા સ્ટીફ છે. હું માનું છું કે તમારે આ સ્ટોકને એઝ એ ઇન્વેસ્ટમેન્ટ કરતાં ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી લેવું છે. અને પર્ટિક્યુલરલી જોવા જાય તો ટેકનિકલ સ્ટ્રક્ચર જે બની રહ્યું છે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા નીચે 900ના લેવલ આસપાસ, 895થી 900ના લેવલ આસપાસ જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા બની રહ્યો છે. તમારે કોન્ટ્રા કોલ લઈને ખરીદી કરવી હોય તો કરી શકો છો 10%ની 900 રૂપિયાની નીચેના સ્ટોપલોસ સાથે. પરંતુ સ્ટોકની અંદર મોમેન્ટમ આવતા હું માનું છું કે એટલીસ્ટ જૂન સુધીનો ટાઈમ પીરિયડ જે છે નીકળી શકે છે. એક વખત ક્રિકેટ સિઝન પતશે ત્યારબાદ ફરીથી આપણે ફેસ્ટિવ સિઝન, નવી મૂવી રિલીઝ એ બધી વસ્તુનું પાઇપલાઇન સ્ટાર્ટ થશે. એટલે ત્યાં સુધી કોઈ મોટી રિકવરી નહીં આવે. તમે 2 મહિનાને હોલ્ડ કરી શકો તો કરી શકો તો લેવો જોઈએ. અને 2 મહિના પછી હું સ્ટોકની અંદર માનું છું કે ગ્રેજ્યુઅલ રિકવરી તરફનો મૂવ આવી શકે છે ફેસ્ટિવને ધ્યાનમાં લઈને, અને ઉપરની તરફ 1250 સુધી લક્ષ્યાંક આવી શકે છે. ઓકે, તો નવી મૂવી સાથે નવી તેજીની એક્સપેક્ટેશન આપણે અહીંયાથી પીવીઆર આઇનોક્સમાં રાખવી જોઈએ. સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો. અસીમ સર, તમારી પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. જી, આપણે શો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. ઇટ ઇઝ સેફ ટુ પ્રિઝ્યુમ કે અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. મારા પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પણ સ્ટોક નથી. વ્યુઅર્સ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમના ફિનાન્શિયલ એડવાઇસરની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરો એવી મારી સલાહ છે. યશ, આપનો અને યોમિકનો ખૂબ ખૂબ આભાર. નિમેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. બિલકુલ. નિમેશ સર, આપના તરફથી ડિસ્ક્લેમર્સ. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે ને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકની અંદર હોઈ શકે છે.
દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. અને આ સુમો બોલાવવા બદલ યોમિક અને યશ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે. આસિમ સર અને નિમેશ સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ફિનાન્શિયલ યરનું પહેલું ટ્રેડિંગ સેશન ધોવાયું, જબરદસ્ત. એપ્રિલ મહિનાની શરૂઆત એ પણ મોટી વેચવાલી સાથે થઈ છે. લેટ્સ હોપ કે હવે ટ્રમ્પ સાહેબ આવતીકાલે જે કંઈ પણ બોલવાના છે જેની ઇમ્પેક્ટ તો આપણે ડેફિનેટલી ગુરુવારે સવારે જોઈશું, બટ તેમ છતાં પણ આ એક નર્વસનેસ જે આવી છે અને નવી શોર્ટ પોઝિશન બેઝિકલી જે ઊભી થઈ રહી છે, જે શુક્રવારે પણ થયું હતું અને આજે પણ કદાચ એવું લાગે છે કે ક્લિયરલી થયું છે, તો તે બધું આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. આ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।